શ્રી ઘનશ્યામકમ શરણદમ કૈશોરમૂર્તિપરમ તેજ પુંજ મુખારવિંદ સહજમ ધર્મસ્ય ભક્તિપ્રિયમ દિવ્યાભૂષણ વસ્ત્રભૂષિત પ્રભુમ સત્સંગી પૂજ્યમ સદા કુમકુમ કેસર ભાલ ચંદ્ર તિલકમ અર્ચે સદા સ્વામિના. બોલો સહજાન સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિ સંકલ્પ મહોત્સવની જય. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. જય સ્વામિનારાયણ. સર્વે વાલા મુક્તોના ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પૂજનીય સર્વે સંતોના સેવકના ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. આપ સૌના દર્શન થયા, બહુ આનંદ થયેલો. હમણાં વાત થઈ પાત્રતાના પ્રમાણમાં ઝીલાય છે. વરસાદ પડતો હોય ને પછી દંદુડો પડતો હોય ને, પેલા નેવામાંથી નીચે જેટલું પાત્ર, જેવડું પાત્ર હોય, દંદુડો તો એક સરખો છે, પરંતુ પાત્રતાની તારતમ્યતા એ જ પાણી ઝીલી શકાય છે. આપણી આ વાતને ઝીલવા માટેની પણ પાત્રતા કેળવવી પડે. અને પછી આવે છે મૂર્તિના સુખને ઝીલવાની પાત્રતા. બે પાત્રતા અલગ છે. એક લેવલ 1 છે, એક લેવલ 2 છે. પહેલી વાતને ઝીલવાની પાત્રતા જોઈએ. અને આપણું અંતિમ લક્ષ્ય માત્ર વાત નથી, મૂર્તિનું સુખ છે. અને એ ઝીલવા માટેની પાત્રતા. અને એ બંને પાત્રતા વધારવા માટેનો સમય, પીરિયડ, એના માટેનો પ્રોજેક્ટ એટલે આ જ્ઞાન સત્ર છે. પ્રશ્ન એ થાય કે પાત્રતા વધે કેવી રીતે? કોને પાત્ર, ઓછું પાત્ર શું કહેવાય, વધુ પાત્ર કોને કહેવાય? મુક્તો આપણે આપણા હું પદમાંથી બહાર આવીએ, એ પહેલું જ પાત્રતા વધારવાનું સાધન છે. હું પદ સાથે અહીંયા બેસીએ એટલે સમજી લેવું કે આપણું પાત્ર બહુ છીછરું છે, વાડકી જેટલું પાત્ર છે. આમાંથી બહાર આપણે નીકળતા જ નથી. બકરા અવસ્થા છે. સિંહણને ધાવવા માટે બકરું ના ચાલે, એ ઝીલી જ ના શકે. સિંહણના દૂધને ઝીલી જ ના શકે, કારણ કે અપાત્ર છે. ભલે પશુ છે, પરંતુ એની કેપેસિટી નથી, એની લાયકાત નથી. એમ હું પદમાં જીવનારો એટલે સમજી લેવું કે બકરા ધ્યાસ છે. શું હું પદ, એને આપણે ઓળખતા શીખીએ કે હું પદ કોને કહેવાય.
પોતાના અસ્તિત્વનો ખ્યાલ રહે, પોતાપણાનો ખ્યાલ રહે. મુક્તો આપણે ખ્યાલમાં જ જીવીએ છીએ જો આપણને ખબર પડતી હોય તો. વિદેશથી આવ્યા હોય ને તો આપણને એટલો ખ્યાલ રહ્યા કરે કે હું એનઆરઆઈ છું, હું વિદેશથી આવ્યો છું. બસ આ જ અપાત્રતા. આ તો એક એક્ઝામ્પલ આપ્યું. આપણે ઉપસીને વર્તવાની આપણી આદત પડી ગયેલી છે. આપણે આપણી ઓળખાણને વિચિત્ર રીતે જ આપણે નક્કી કરી નાખી છે, આપણી આઈડેન્ટિટીને. જેને આપણી કારણ સત્સંગની ભાષામાં કહીએ તો આપણા દેહ ભાવને, અવર ભાવને જ આપણે પૃષ્ઠ કર્યો છે ને પૃષ્ઠ કરતા હોઈએ છીએ આટલો જોગમાં મળ્યા પછી પણ. અમને કે તમને કંઈક લીડરશીપ મળી હોય તો એનો વિચારમાં રહ્યા કરીએ આપણે. કંઈક મોટપ હોય આ લોકની આપણી પાસે તો એના વિચારમાં ડૂબેલા હોઈએ. હમણાં જ એક ભાઈ દર્શન કરવા આવ્યા હતા લાઈનમાં. અજાણ્યા હતા એટલે મેં પૂછ્યું, બેઝ લગાવ્યો હતો એટલે મેં કીધું રોજ આવો છો? તો કે આ સ્વામી પહેલા દિવસથી આવું છું. મેં એમને પહેલી વખત જોયા આજે એટલે પૂછ્યું કે દયાળુ ક્યાં રહો છો? કે સ્વામી મારી ઓળખાણ આપું, હું બેંકનો મેનેજર હતો, રિટાયર્ડ થયો છું. જો આપણે આ જ પાકું કરી નાખ્યું છે. કેટલા વર્ષથી રિટાયર્ડ છો? તો કે 10 વર્ષથી. 10 વર્ષના વાણા વહી ગયા તો એ જો આ ભૂલાતું નથી. કેટલું પાકું કર્યું છે. આ આપણા અહમની પૃષ્ઠી જ આપ્યા કરીએ છીએ અને આ અપાત્રતા કહેવાય. એ આ માલ નહીં ઝીલી શકે. આ વરસાદ વરસે ધોધમાર તો એ ના ઝીલી શકે. એમાંથી બહાર નીકળતા જ નથી. આપણે આપણા અસ્તિત્વને એટલું પાકું કર્યા કરીએ છીએ. આપણી દેહ ભાવની, અહંકારની પૃષ્ટિને એટલી બધી પૃષ્ઠ કર્યા કરીએ છીએ આપણે. અરે મેનેજરમાંથી 10 વર્ષ થયા, કર્મય નહીં ભૂલાતું હોય. હજુ દીકરાઓની આગળ, પત્નીની આગળ હું મેનેજર હતો ને એટલે ડખા ચાલતા જ હશે. બોલો, ત્યાં સંઘર્ષ ચાલતા હશે. વાતે વાતે નીકળી જતું હશે કે હું મેનેજર હતો. હતા તો આટલું રહે છે. જેદી હતા તેદી કેટલું હશે વિચાર કરો. અત્યારે નથી એમનું કશું અસ્તિત્વ, તોય તે ભૂલાતું નથી. તો જે દિવસે હશે તે દિવસે કેટલો અહંકાર આસમાન ઉપર હશે. આ એમના માટે વાત નથી હો. એક આપણે 2 પુત્રના બાપ છીએ ને કે 1 પુત્રના બાપ છીએ તો ભૂલાતું નથી કે હું એક દીકરાનો હું બાપ છું. એ જીવમાં ફિટ થઈ ગયું છે આપણને. આ જ અહંકાર, આ પણ એક ઈગો. અને એ આ વાત ના ઝીલી શકે. આ સિંહણનું દૂધ ના ઝીલી શકાય. હું પદ સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે કીર્તનમાં એક શબ્દ લખ્યો છે, સદગુરુ સાચારે સેવો શુદ્ધ ભાવ રે. સદગુરુ સાચારે સેવો શુદ્ધ ભાવ રે. જેથી ટળે મનના વિવિધ વિકાર રે. જેથી ટળે મનના વિવિધ વિકાર રે. મનના વિવિધ
વિકારો જે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંતા, મમતા, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ, આ બધા વિકાર છે. વિકારથી રહિત સદગુરુને સેવવાથી થવાય છે. પરંતુ ક્યારે સેવવાથી, કેવી રીતે સેવવાથી ટળે આ બધું? ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે. શુદ્ધ ભાવથી મોટાને સેવવા. આમાં આપણે નાપાસ થતા હોઈએ છીએ. મુક્તો અહીં નાપાસ થઈએ છીએ. આપણે હું પદમાં જીવીએ છીએ અશુદ્ધ ભાવ, નર્યો અશુદ્ધ ભાવ. બકરાધ્યાસ છે એ બકરું કહેવાય આ માર્ગમાં. આપણી રિયલ આઈડેન્ટિટીને આપણે પાકી કરો. આ બધી રોંગ આઈડેન્ટિટી છે, ઉપજાવી કાઢેલી છે, ટેમ્પરરી છે. મેનેજર હતા, જતા રહ્યા, તમે જતા રહેશો ભાઈ. હવે એક્સ મેનેજર પદે જતું રહેશે કાલે. નાશવંત છે આ બધી પદવીઓ, ક્ષણિક છે આ બધી પદવીઓ, ટેમ્પરરી છે આ બધી પદવીઓ. શું મોટપ આપણી? એને આપણે કેટલી પાકી 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 કરીએ છીએ. આપણે થોડો પૈસો હોય, થોડી આવડત હોય, થોડી સ્કિલ હોય, થોડી બુદ્ધિ હોય, અરે એક છોકરાનો બાપ હોય તો હું બાપ છું. અને એટલે તો અંદર ઘર્ષણ થાય. જ્યાં આ અહંકારના અંકુર ઉઠે ને ત્યાં ઘર્ષણ થવાનું છે. પરિવારમાં થવાનું, દેહધારી સાથે થાય છે. પેલાને તે અહંકાર છે, તમારો અહંકાર છે, ટકરાવાના છે. અહીંયા નહીં ઝીલી શકાય. મોટા પુરુષની વાણીને, એમના આદર્શોને નહીં ઝીલી શકાય. ગમશેપ કરું, ઝીલી નહીં શકાય. પાત્રતા નથી આપણી, ઓછી પાત્રતા છે. ઝીલાશે જેટલી પાત્રતા હશે ને, જેટલો અહમ ટળ્યો હશે, જેટલો શુદ્ધ ભાવ થયો હશે, એટલી ઝીલાય. હજુ તો આ વાત ઝીલવાની વાત કરું છું. સુખ ઝીલવાની વાત તો ઘણી આગળ છે. હું કોણ છું એને ભૂલીને બેસો, એને ભૂલીને વર્તો. માત્ર બેસવા પૂરતા નહીં. અહીં જો આ પ્રેક્ટિસ કરશો તો નહીં થાય. તો ગઈકાલે રાત્રે એક મુક્તરાજે મને પ્રશ્ન પૂછ્યો. મને કે સ્વામી એક પ્રશ્ન પૂછો. કે પૂછને પેલા. કાંડું ચાલીને મેં એ જરા સેવા આપવા માટે સીડી ચડતો હતો. એને કાંડું ચાલ્યું તો મને કે એક પ્રશ્ન પૂછ્યો. મેં બોલ પેલા. મને કે સ્વામી તમે અહીંયા સ્ટેજ ઉપર આસન પાથરીએ છીએ તેનો ઉપયોગ કેમ નથી કરતા? દંડવત કરવા માટે આસન પાથરીએ છીએ તો ઉપયોગ કેમ નથી કરતા? તમે ઘણાને આ પ્રશ્ન થયો હશે પણ તમે પૂછી ના શકો, પણ એને પૂછી નાખ્યું. મેં કે જે દિવસે મને એમ થશે કે હું બીજા કરતા અધિક છું, હું બીજાનો ગુરુ છું ને આ મારા શિષ્યો છે, એવું થશે ને તે દિવસે એનો ઉપયોગ થશે. તે દિવસે ઉપયોગ કરીશ, ભરપૂર કરીશ. અને તે દિવસે મને એમ લાગવા માંડશે કે આવડું નાનું આસન ચાલતું હશે અને કોક દિવસ પાથરવાનું રહી ગયું તો મય સનસનાટી આવશે કે જો આજે કોઈને પડી છે, મારો મહિમાય છે, આસને પાથર્યું છે. કઈ આમના લોકોને કઈ મહિમાનો છાંટ હોય છે. આ બધા ઉદ્વેગને અશાંતિ થશે. એમ કે પણ તમે અમારા ગુરુ છો. મેં કે તમે ભલે માનતા હોય, હું નથી માનતો હું તમારો ગુરુ છું. મારા તમારા સૌના ગુરુ રાજાધિરાજ આ બેઠા, હું એમને જ ગુરુ માનું છું. તમે ગુરુજી ગુરુજી કરો છો. હરામ જો અમે શબ્દને અમારા માથે લીધો હોય તો સીધો બાયપાસ કરી દઈએ છીએ.
એટલે વિચાર જ નથી આવતો. પછી કે સ્વામી આવું કેવી રીતે બને? મેં કે તને કોઈ દિવસ વિચાર આવ્યો છે કે હું સ્ત્રી છું? એમ એ મુક્તરાજની યુવકને મેં પૂછ્યું કે તને કોઈ તાર વિચાર આવે છે કે તું સ્ત્રી છે? કે એવું આવતો હશે. બસ તને જેમ પુરુષ જ છું એવું નક્કી થઈ ગયું છે, એમ હું દાસ જ છું, સેવક જ છું, પ્રભુમાં મસ્ત છું. મારું સર્વ સંપૂર્ણ કરતાપણું હરિનું છે. જે કંઈ પદવી ને ઉપાધિઓ તમે આપો છો બધી અહીંયા જ છે, આને લઈને છે. બાકી આપણું શું અસ્તિત્વ, શું ગણતરી આપણી? પેલા એક સભામાં કહેવાયેલું, મિનિસ્ટર એકલા આવે ને ત્યારે એમનું ઇમ્પોર્ટન્સ હોય, પણ સીએમ ની આગળ મિનિસ્ટર જયારે સીએમ ની સાથે હોય ને, ચીફ મિનિસ્ટર ની આગળ મિનિસ્ટર હોય ને ત્યારે મિનિસ્ટર દબાઈ જાય. ચીફ મિનિસ્ટર જોડે હોય ને એટલે મિનિસ્ટર આમ દબાઈને વર્તે, આમ પાછળ ઓઠે ઓઠે જ વર્તે, એમની ઓઠે ઓઠે જ ફરે. ઉભેરવી એવું જ હોય ને પેલા. એમનું ઇમ્પોર્ટન્સ હોય પણ ચીફ મિનિસ્ટરની ગેરહાજરીમાં પેલા. પણ ચીફ મિનિસ્ટર જયારે હોય ને ત્યારે એ આમ હંતે હંતેને જ ફરે, આમ દાબીને દબાઈને જ ફરે. કોઈ એમને હાર પહેરવા જાય ને તો એ શું કહેતા? અમને પહેરાવો, સાહેબને પહેરાવો, સાહેબને પહેરાવો. એવું જ કરે ને પેલા, સાહેબને પહેરાવો. પેલો ઓળખતો ના હોય તો ઓળખાણ કરાવે કે ભાઈ હું તો મિનિસ્ટર છું, પણ મારા બોસ છે, મારા સાહેબ છે, એમની આગળ વી આર નથિંગ. શીખવાડવું નથી પડતું, સહેજે રહે છે. ભૂપેન્દ્રભાઈ અહીંયા ગમે એટલા, પણ એમનું ગમે એટલું ઇમ્પોર્ટન્સ હોય, પણ મોદી સાહેબ અહીંયા સીએમનું ઇમ્પોર્ટન્સ, પણ પીએમની આગળ તો પછી છુપાઈ છુપાઈને જ વર્તે હો. એમને એમ જ રહ્યા કરે, વગર કીધે રહ્યા કરે કે નહીં આપણે ગુજરાતમાં બરાબર, બાકી આમની આગળ આપણે કશું નથી. બરાબર છે. એમને કોઈ વખતે એવું વિચાર જ ના રહે કે આમને હાર પહેરાવ્યો મને કેમ ના પહેરાયો, આમને પ્રવચન આપ્યું મને ના આપ્યું, એટલે આમને હાથે રિબીન કપાઈને મારા હાથે ના કપાય, એવો વિચારે આવે? કેમ નથી આવતો? એ પીએમ ની છાયામાં દબાઈ રહેલા છે, એના પ્રભાવમાં છે. પીએમ ની મોટપની ખબર છે, એટલે એમનો પ્રભાવ એમની ઉપર નિરંતર વર્તે છે. મુક્તો પ્રશ્ન અહીં તો એકદેશી છે દ્રષ્ટાંત. પીએમ તો કાયમ જોડે ના હોય ત્યારે તો સીએમ રાજા ને, અત્યારે સીએમ રાજા. સીએમ ના હોય ત્યારે તો મંત્રી હોય, એ રાજા ને. એ વખતે એમની ગેરહાજરીમાં રાજા. પણ અમારા પીએમ એવા છે કે કોઈ દાડો અમારાથી અલગ થતા જ નથી. એટલે અમે કાયમ દબાઈને જ વર્તીએ છીએ અને વર્તવાના છીએ કે એની આગળ આપણી શું ગણતરી? ભગવાનની આગળ આપણે દબાયેલા છીએ, ચંપાયેલા છીએ, એમની આગળ આપણી શું ગણતરી? સર્વના ગુરુ, સર્વના રાજાધિરાજ, સર્વના સુખમય મૂર્તિ, બધું જ અહીં છે. જે કંઈ આવ્યું છે અમારામાં તમારામાં, એ બધું અહીંથી આવેલું છે. તો વી આર નથિંગ અગેન્સ્ટ ધેમ. ભગવાનની આગળ આપણે કશું જ નથી. વેલા તને જેમ એ નથી ભૂલાતું કે હું પુરુષ જ છું. તને વિચાર જિંદગીમાં કીધું કોઈ દાડ આવે છે કે હું સ્ત્રી છું, એવો વિચાર જ આવે છે? કે ના જ આવે ને. મને કોઈ દિવસ વિચાર ના જ આવે. હું એક જ વિચારમાં છું, હું અનાદિ મુક્ત છું, મૂર્તિમાં છું. તો મૂર્તિના પ્રભાવમાં હું એટલો બધો દબાયેલો છું કે મને ગાદી સામું નજર જ નથી થતી. અને કાલે મને આદત પડી જાય તો પછી જ્યારે ના મળે ને ત્યારે અફસોસ થાય, વસવસો થાય, ડિમાન્ડ વધી જાય, જરૂરિયાત ઊભી થઈ જાય. નથી મારે જરૂરિયાત ઊભી કરવા દેવી. તમે જેવા મહારાજના મુક્તો છો, મૂર્તિમાં છો, હું પણ મૂર્તિમાં છું. આમની આગળ હું દબાઈને ચંપાઈને મૂર્તિમાં રહેલો છું. હું દાસ છું પ્રભુનો, અને મને એમાં મોજ આવે છે, મને એમાં આનંદ આવે છે. તમે આ ભાવમાં જો રહેશો ને તો ઓટોમેટિક શું અહમ, શાનો અહમ, શું છીએ આપણે? એક એનઆરઆઈ બોલો, ત્યાંથી એનઆરઆઈ તરીકે અહીંયા આવ્યા હોય ને તો અમે વિદેશથી આવ્યા, અમે વિદેશથી આવ્યા. હું પણ જ માર્યો, હવે વિદેશથી આવ્યા છો. આ ક્યાંથી આવ્યા છે તો વિચાર કરો. આ શુદ્ધ ભાવ કહેવાય.
ચક્રવર્તી શહેનશાહ, સમ્રાટ શહેનશાહ પ્રસેનજીત રાજા હતા. નેપાળના રાજા હતા. વર્ષો પહેલાની વાત છે. એમને ખબર પડી કે એક બહુ મોટા સંત અમારા નગરમાં છે. નગરની બહાર નદી જે વહી રહી છે, નદીના કિનારે એક નાનકડો આશ્રમ બાંધીને એક સંત રહી રહ્યા છે. બહુ મહાન સંત છે. હજારો લાખો માણસો એમના દર્શન માટે આતુર હોય છે. લાઈને હું પણ એક દિવસ જઉં. આ સમ્રાટ નરેશ પ્રસેનજીત રાજા પોતાનો રસાલો લઈ હાથીની ઉપર સવારી કાઢીને બધાના માણસોની સાથે દર્શન કરવા જાય છે. અલમસ્ત પુરુષ છે. ઓલિયા પુરુષને ઓળખવાની નિશાની શું? જેને કાંઈ ન જોઈએ, ભગવાન સિવાય કાંઈ ન જોઈએ, એ ઓલિયા પુરુષ. કાંઈ ન જોઈએ. મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ, સમજી લેવું કેસ પોલું છે. શું જોઈએ? પૂર્ણ કામ પ્રભુ મળ્યા પછી હવે શું જોઈએ? હજુ ગાદી જોઈએ, હજુ આસન જોઈએ, હજુ માન જોઈએ, સન્માન જોઈએ, વખાણ જોઈએ. તો શું તફાવત તમારામાં ને બીજામાં? અલમસ્ત પુરુષ હતા જે સંત મહાત્મા હતા. એમને ખબર પડી કે પ્રસેનજીત રાજા આવી રહ્યા છે. મોટો રસાલો લઈને આવી રહ્યા છે. થોડી વાર પહેલા એ તો અંદર એમની પર્ણ કુટીરમાં જતા રહ્યા. અંદરથી નોક કરી દીધું, લોક કરી દીધું, અને સ્ટોપર વાકી દીધી અને અંદર બેસી ગયા. પ્રસેનજીત રાજા આવીને અહીં તો બધી ધામધૂમ ને બધું, રાજા આવ્યા, રાજા આવ્યા, રાજા આવ્યા. મહાત્માજી ક્યાં છે? તો કે તો અંદર એમના આસનમાં છે. નોક કર્યું. અંદરથી પૂછે છે, કોણ છે? હું રાજા પ્રસેનજીત બોલું છું. આપના દર્શન કરવા આવ્યો છું. મહાત્માજી દ્વાર ખોલો આપના. કેવી અલમસ્તાઈ કહેવાય. ત્યાં અંદરથી પેલા સંત મહાત્મા કહે છે, કોણ પ્રસેનજીત? કોણ પ્રસેનજીત? કે હું રાજા પ્રસેનજીત બોલું છું. અત્યારે મારી પાસે ટાઈમ નથી, જતો રહે અત્યારે, પછી ટાઈમ લઈને આવજે. ચલો. પ્રસેનજીત રાજા બહુ સમજુ હતા. અહંકાર હતો, પરંતુ મુમુક્ષુતા પણ હતી. મુમુક્ષુતા હોય ને તો અહંકારને ઓળખી શકાય. મુમુક્ષુતા હોય તો આવા અહંકારે રહિત પુરુષને ઓળખી શકાય. મુમુક્ષુતા હોય તો એનું શરણું સ્વીકારી શકાય. મુમુક્ષુતા હોય તો એની આગળ ગરજુ થઈને, દાસ થઈને સેવી શકાય. ભલે અંદર અહંકાર હોય તો પણ મુમુક્ષુતા જેનામાં હોય એનો અહંકાર દિવસે દિવસે જરૂર ઘસાય છે અને નિર્મૂળ થાય છે. પ્રસેનજીત રાજાનો
પ્રસન્નજીત રાજાને ખ્યાલ આવી ગયો કે હું મારો બધો આટલો રાજા, પેલો તો હું બોલ્યો કે રાજા પ્રસન્નજીત બોલું છું, એ જ મારો મોટા મોટો અપરાધ કહેવાય, ગુનો કહેવાય. હવે આ અલમસ્ત પુરુષ આગળ હું એમ આવી, હું કોણ? જેમ ભગવાનની આગળ ગમે તેવા મોટા સત્પુરુષ હોય, ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દિવ્ય ગુરુદેવ બાપજી હોય કે અમે હોઈએ, મુક્તો ભગવાનની આગળ કશું જ નથી. એના દાસ છીએ, દાસના દાસ છીએ મુક્તો. ક્યાં ભગવાન, ક્યાં મહારાજ અને ક્યાં અમે બધા મુક્તો. ગમે એટલી મોટા હોય સીએમ ની, પણ ગુજરાતમાં કે સ્ટેટમાં પીએમ આગળ કશું નથી. આ તો એક દ્રષ્ટાંત છે. એમ ભગવાનની આગળ સત્પુરુષનો મહિમા સમજવાનો આપને પણ કહીએ છીએ, પરંતુ ભગવાનથી અધિક નહીં સમજવાનો, ક્યારેય નહીં સમજવાનો. ભક્તોને ભગવાન તુલ્ય પણ નહીં સમજવાનો. હા, દિવ્ય ભાવ એને તુલ્ય રાખવાનો, પરંતુ ઉપાસ્ય સ્વરૂપ છે, આરાધ્ય સ્વરૂપ છે, ભગવાન છે, ધ્યેય સ્વરૂપ છે, લક્ષ્ય સ્વરૂપ છે. સત્પુરુષ ત્યાં પહોંચવાનું માધ્યમ છે, એ લક્ષ્ય નથી. ખટકો રાખજો, ખ્યાલ રાખજો. તમે આ બધી ઉપમા આપી દો ને એમને ભગવાનની જેમ કદાચ માનો ને પૂજો ને, એ સત્પુરુષને નહીં ગમે. ગમે છે બધું તો સમજવાનું કે કંઈક બોધું છે. આપ ટળી મળ્યા ભગવાનમાં, આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ. જે પોતે ટળી ગયેલા છે, ટળી ગયેલા છે એટલે સમાઈ ચૂકેલા છે, પોતે પ્રભુમાં સમાઈ ચૂકેલા છે, જેને પોતાપણું છે જ નહીં, એ સત્પુરુષનું લક્ષણ છે. આપણને એક દીકરો બાપ બાપ પપ્પા પપ્પા કરે છે, એક પત્ની આપણને પતિ પતિ કરે છે, અને બે ચાર જણા આપણને આવું કહે ને તોય આપણને આપણો પપ્પાપણાનો ભાવ ભૂલાતો નથી, આપણને પતિપણાનું પોઝેસિવનેસ આપણું ભૂલાતું નથી. બોલો, બાળકો ઉપરનું આપણું પોઝેસિવનેસ, આપણી માલિકી હક જતો નથી. મારો છોકરો છે, મારું કયું કેમ ના માને? જો આ પોઝેસિવનેસ. ગુરુદેવ ભર સભામાં એમ કે, સોગંદ પૂર્વક એમ કે અમને આજ સુધી જો કોઈ દિવસ એવો વિચાર આવ્યો હોય કે હું તમારો ગુરુ છું, તમે મારા શિષ્યો છો, હું આ હજારોનો ગુરુ છું, કોઈનોય ગુરુ છું એવું મનાયું હોય તો અમને આ 500 પરમહંસના સમ છે. આવું ભગવાન સ્વામિનારાયણના સંતોના સમ લઈને બોલે મુક્તો, એ સમજ હોવી જોઈએ. એને કહેવાય સત્પુરુષ, કે જે કોઈ દિવસ દાબીને વર્તા હોય. આ પટળી મળ્યા ભગવાનમાં મુક્તો, જે સ્વયં પોતાપણાનો ભાવ જેનો ટળી ગયો છે, લેશ માત્ર જેના શબ્દોમાં, વાણીમાં, વિચારમાં કે વર્તનમાં હુંકાર નથી મુક્તો. હુંકાર એટલે જ ખાલીપો. ભલે પછી અમારામાં હોય કે તમારામાં હોય, સમજી લો કે ખાલી વાસણ છે અને હાવ નાનું વાસણ છે. નાનું છે ને પાછું ખાલી છે. જેટલો હુંકાર વધુ એટલો ખાલીપો વધુ, અને જેટલું ખાલીપો વધુ ને એટલો ખખડાટ પણ વધુ. બોલો, ખાલી ગાડું બહુ ખખડે કે છે ને, ખાલી ઘડો છે ને એ બહુ છલકાય, ખાલી ગાડી બહુ ખખડે. પેલું ગાડું ગામડા હોય ને, તમે જો ખાલી હોય ને તો ખખડતા ભરેલું હોય ને, આખું ભરોટિયું ભરેલું હોય ને, પેલો અવાજ જ ના આવે.
એમ જેટલો આપણો ખાલીપો વધુ ને, જેટલો હુંકાર વધુ એટલો ખાલીપો વધુ ને, એટલો એનો ભભડાટ પણ વધુ હોય. બોલો, એને બધું એને માન સન્માનની આશા અને અપેક્ષા બહુ હોય. એનો વાતમાં કશું ના હોય, પણ ખખડ ખખડ જ કરતો હોય. હું આમ ને હું આમ. શું છે બી આપણે, શું છીએ આપણે? અને એમાંય ભગવાનની આગળ, આ દિવ્ય સમાજની આગળ, જ્યાંથી આ બધું ઘસવાનું છે, છોલાવાનું છે, છોલવાનું છે. આ બધું છોલવા માટે તમને બોલાયા છે બધા. આ બધું છોલવા માટે બેઠા છીએ આપણે. હુંકારને છોલાય એ જ સત્સંગ કહેવાય, કે જ્યાં આપણો હુંકાર છૂટે, જ્યાં આપણું માન ઘસાય, આપણું સન્માન ઘસાય. એ તો આખી દુનિયામાં બધી મળે છે. માન ને સન્માન ને અહંકાર ને એની પુષ્ટિ તો આખી દુનિયા કરે છે. આ સત્સંગ છે, આ યોગ છે, આ કારણ સત્સંગ છે, આ સત્પુરુષનું સાનિધ્ય છે, જ્યાં આપણો હુંકાર ઘસાવવો જોઈએ, આપણો અહમ ઓગળવો જોઈએ. તો આપણે કંઈક રિઝલ્ટ લઈ નહીં ગયા છીએ એવું સમજજો પહેલા. નહીતર આપણે એવા ને એવા ધોયેલા મોડા જેવા ગયા છીએ. 5 દાડા ભરીએ કે 45 દાડા ભરીએ. સત્સંગ કેટલો ઉતર્યો આપણામાં એનું માપદંડ એટલે આપણો કેટલો હુંકાર ઘસાયો, આપણો અહમ કેટલો ઓગળ્યો, એ જ સત્સંગ જીવમાં ઉતર્યો એનું માપદંડ છે. તો આપણા પોતાપણાના ભાવ કેટલા ઓગળ્યા. સંતો આપણને ક્યાંક રહી જતું હોય, બધું છોડીને આવ્યા તો અમારો બેટો હુંકાર ના છૂટતો, હું લીડર, લ્યો એનું મારું બેટું રહી જાય આપણને. લ્યો એટલે 2, 5, 10 જણા આપણને 25, 50 જણના આપણે કોઈક વખાણ કરે ને આપણને 25, 50 નું ગલગલિયા થતા હોય તો ધન્ય છે મોટા પુરુષને. લાખો માણસો જેના ચરણમાં પડતા હોય અને જેના વચને લાખો માણસો સમર્પિત થઈ થતા હોય ને વાંયે વાંયે ફરતા હોય તો એને કાંઈ ન હોય, અલમસ્તાય હોય મુક્તો, એને એની કાંઈ પડી ના હોય, પોતે પોતાની પ્રભુની મસ્તીમાં મસ્ત હોય મુક્તો. એ છે સત્પુરુષ, એ છે એની બડાઈ, એ છે વિશાળતા, એ છે વિરાટતા. પેલા શું છીએ આપણે? પ્રસેનજીત રાજા પાછા વળી ગયા. થોડા દિવસ પછી બીજી વખત ફરીથી વિચાર કર્યો કે લાય દર્શન બાકી રહી ગયા છે, પેલા સંત મહાત્માના દર્શન કરવા જવું છે. ફરી રસાલો લઈને આવ્યા. સમાચાર મળ્યા મહાત્માજીને એટલે એ પાછા ફરી બી અંદર ઘૂસી ગયા, એટલે રૂમમાં જતા રહ્યા. બારણું ખખડાવ્યું. કોણ બોલો છો? હું પ્રસેનજીત બોલું છું. રાજા પ્રસેનજીત ના બોલ્યા. તે દિવસે શું બોલ્યા પહેલા? હું પ્રસેનજીત બોલું છું. પકડાશે તો ટાળવાનો પ્રયત્ન થશે, પકડાશે તો દૂર થશે. પ્રસેનજીત રાજાએ વિચાર કર્યો કે હજુ હું લાયક નથી થયો, પાત્ર નથી થયો દર્શનને, એટલે મને ગુરુદેવ દર્શન નથી આપતા. એને કોઈના બાપની પડી નથી. રાજા શું રાજા? રાજા ધીરાજની આગળ તું શું રાજા? તું તો રાજા છું ભલામણ. એક નેપાળનો રાજા, જેને અનંત કોટી બ્રહ્માંડનો રાજા, જેના રૂવાડે રૂવાડે બિરાજતો હોય, એને કયા રાજાની પડી હોય? પહેલા એને હું રાજાની પડી હોય? આ તમને પ્રશ્ન પૂછો, આ બધી લાઇટિંગ છે ને, આ બધા એલોઝન, એ અહીંયા આ અંધારા જેવું છે ને એટલે અહીંયા અસર કરે. બહાર સૂર્યનો તાપ હોય, ઝગમગતો તાપ, એમાં 10 ઓરે 100 એલોઝન કર્યા હોય, એની શું ગણતરી કહો છો? એ અંધારામાં એની વેલ્યુ છે, સૂર્યની આગળ કશી વેલ્યુ નહીં એની. તો કે 1000 વોલ્ટેજ નો હોય તો 1000 શું 5000 વોલ્ટ નો હોય તો એની કોઈ વેલ્યુ નથી, કારણ કે સૂર્ય છે ભાઈ.
એમ જેના રોમ રોમમાં સૂર્ય ભગવાન સહજાનંદ સૂર્ય ઉગેલો હોય એ પેલા એને શું હવે રાજા રાજા શું રાજા, તને રાજા રાજા, બધાની આગળ તારી મોટી છે, એની આગળ શું મોટી? આપણા મુનિ બાપા બિરાજતા મુક્તો વિદેશના હરિભક્તો 4-5 આવેલા, પેલા કાજુ ને બધા અમને વિદેશથી આવે એટલે તમે તો સ્વાભાવિક છો કે એવું બધું લઈ આવતા હોય, કારણ કે તમે એમ વિચારતા કે શું લઈ જઈએ આપણું અહીં થોડું, એટલે કાજુ બદામના પડીકા 2-4 પેકેટ ને બધું લઈને આવેલા. અને પછી સ્વામીની આગળ જઈને પેલા સંતોએ કહ્યું, સ્વામી, મુનિ બાપાનો, સ્વામી આ લંડન થી આવ્યા છે, આ અમેરિકાથી આવ્યા છે, આ મસ્કત થી આવ્યા છે, ફલાણા છે. સ્વામી આમ નીચે એમ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા, ભલે જય સ્વામિને, ભલે જય સ્વામિને, હામુય ના જોઈ લો. એટલે પેલા સંતોએ ફરીથી કહ્યું, સ્વામી આપે સાંભળ્યું નહીં, આ લંડન થી આવ્યા છે, આ અમેરિકા થી આવ્યા છે, આ મસ્કત થી આવ્યા છે, આ કુવૈત થી આવ્યા છે, આ દુબઈ થી આવ્યા છે. આવું બધી 4-5 જણની ઓળખાણ કરાય. ત્યાં સ્વામી નીચું જોઈને તો એટલું જ બોલ્યા, ભગવાને જન્મ આપ્યો છે ક્યાંક તો રહેતા જ હશે ને. શું અલમસ્તાઈ તો જુઓ એમની, ભગવાને જન્મ આપ્યો છે ક્યાંક તો રહેતા જ હશે ને. એને ભારતમાં રહેનારો કે અમેરિકામાં રહેનારો એની બે સરખું સમ વર્તે છે. અમુક તો આ છે મોટા પુરુષની મસ્તાઈ. શું આપણે ઓળખી શકીએ, શું ખબર પડે? ગુરુદેવ બાપજી કહેતા કે એક સંત મારી જોડે એક કરોડપતિ લખપતિ કોઈ શેઠિયા હતા ને એમને મળવા આવેલા, ને પછી બાપજી આગળ લઈને ગયા કે બાપજી આ કરોડપતિ છે, બાપજી આ કરોડપતિ. 2 વખત બોલ્યા એટલે બાપજી કે તારો બાપ કેટલા પતિ છે? શું તને હરડો છે? બાપાના શબ્દ, તને કરોડપતિ કરોડપતિનો હરડો છે. તો કેવી મસ્તાઈ એ પુરુષની, જરા આમ વિચાર કરીએ. આહા, તમે કહો સ્વામી વિવેક રાખવો છે ને, આપણે આવું વિવેક રાખવો છે ને, આયા તેનું સન્માન તો કરવું છે ને, આવું કહેવાતું છે. એ તમારો માર્ગ જુદો છે, આ માર્ગ આખો જુદો છે, મસ્તી જુદી છે. પુરુષની મસ્તીને આપણે હું ઓળખી શકીએ પહેલા? જે પ્રભુના દાબથી દબાયેલો છે અને કોઈનો દાબ, જે પ્રભુના પ્રતાપથી પ્રતાપી છે એનો કોઈનો પ્રતાપ, જે ભગવાનની સમૃદ્ધિથી સમૃદ્ધ છે એને કોઈની દુનિયાની કોઈ સમૃદ્ધિ કેન નોટ ટચ, ક્યારેય ટચ ના કરી શકે. મુક્તો ભલે વિવેક રાખવો પડે, કોઈ આલોકની રીતે મોટા આવે તો આપણે એમને સાચવવા પડે, માન સન્માન આપવું પડે, અવરભાવની રીતે બોલાવવા પડે. આ બધો વિવેક છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ લખ્યો છે. પરંતુ એ મસ્તી જુદી હોય મોટા પુરુષની. ભાઈ આપણને જો સાયકલ ફેરવતો હોય ને, એને કોઈક બાજુમાં બાઈક લાવે ને, નવું બાઈક લાવે ને, 1,00,000-1.5 લાખનું, તો એ આમ અહો પણ થાય. રાતે ટોક ઓફ ધી હાઉસ થઈ જાય, પેલો ટોક ઓફ ધી ટાઉન કે છે ને, અને ટોક ઓફ ધી હાઉસ થઈ જાય. તે દાડાનો ચર્ચાનો વિષય થઈ જાય. ઘેર ન જમતા લે બાજુવાળા 1.5 લાખનું બાઈક લાયા, 1.5 લાખનું બાઈક લાય, હે કરો થઈ જાય. કારણ કે બિચારા સાયકલની જ કેપેસિટી છે એટલે એને બાઇકની બાઇક પણ અતિ લાગે, ઘણું લાગે. બાઇકની કેપેસિટી હોય ને, ઘરમાં બાઇક વર્ષોથી હોય ને, બાજુમાં કોઈ ગાડી લાવે ને તો 8 લાખની ગાડી લાયા, ગાડી લાયા નહીં 8 લાખની, હા એ નહીં, હા. અને જે 8 લાખની ગાડીની કેપેસિટી વાળો હોય ને, એને 50 લાખની કે કોઈ પેલી મર્સિડીઝ લાવે ને તો મર્સિડીઝ લાયા, મર્સિડીઝ, એને થાય. પણ જેના પોતાના ઘરમાં 5 કરોડની મર્સિડીઝ હોય, એને 50 લાખની કે 80 લાખની ઓડીને જોઈને તે હેકારો થાય અને ઇમ્પ્રેસ થાય. એને એમ થાય કે 50 લાખની મર્સિડીઝ થાય, એવું થાય? કશું નહીં.
પેલાને જે ઇમ્પ્રેસ થાય છે ને જે હેકારો થાય છે ને આમ અહોપણું રહે છે, એનું કારણ જ એ બિચારો ખાલી છે. એટલે એની પાત્રતા જેટલી છે સાયકલની, એટલે એને બાઇક વાળો વધુ લાગવાનો જ. સ્વાભાવિક છે. આપણે નીચે જમીન ઉપર ચાલતા જતા હોય ને, જોજો બમ્પ આવે ને તો આપણને ઊંચો લાગે, આવડો મોટો બમ્પ કરાતો હશે. જે ઝૂંપડામાં રહેતો હોય ને એક માળનું મકાન પણ મોટું લાગે, ઊંચું લાગે. એક માળના મકાનમાં રહેતો હોય ને કોઈ 4 માળનું 5 માળનું મકાન જોવે ને એને બહુ મોટું લાગે. પણ જે ઊંચાઈ ઉપર હોય ને 10મે માળ કે 100મી માળના બિલ્ડિંગના ધાબા ઉપર ઉભો હોય ને એને હેઠે રહેલા બધા 6 ફૂટનો માણા નીચે હોય ને ત્યારે એમ લાગે 6 ફૂટનો, પણ ઉપરથી જોવે ને જયારે એની ઊંચાઈ ઉપર જઈને જોવે ને ત્યારે આવડો જ લાગે. હેઠે ઉભો હોય તો આવડો જ લાગે. સાચી વાત છે પેલા. અને એના કરતા જયારે ફ્લાઇટમાં બેઠો હોય ત્યારે બોલો અમદાવાદ આવડું જ લાગે, કશી ખબર ના પડે. એની લાઈટો બાઈટો કશું આખું અમદાવાદ આવડું જ લાગે. બોલો. એટલે હિમાલયનો એવરેજ શિખર ઊંચામાં ઊંચું છે, પણ ફ્લાઇટમાં જે બેઠો હોય ને જે 33,000 40,000 ફૂટ કે તમે જો 55,000 ફૂટની ઊંચાઈ ઉપર વિમાન જતું હોય, નીચે હિમાલય આવડો લાગે. કારણ કે એની એટલી મોટી ઊંચાઈ ઉપર છે, એને કોઈ હિમાલય આવડો જ લાગે. સમજ્યા? નીચે રહેલા ને જે નીચે તળિયે ચાલે છે ને એને હિમાલય બહુ મોટો લાગે છે. બાકી શું એ હિમાલયની ગણતરી? મુક્તો એમ છે, પ્રભુની મૂર્તિમાં મસ્ત થઈને ફરતા હોય, મૂર્તિમાં રહેતો હોય, અને કોઈ દુનિયાની કોઈ મોટપ એને અડી શકે જ નહીં. કોઈ એને એની કોઈ ગણતરી જ ના હોય. શું સન્માન, શું માન, એને શું જોઈએ? આ બધું આપણને જોઈએ છે ને એ જ આપણો અહંકાર છે. માન જોઈએ છે, સન્માન જોઈએ છે, વખાણ જોઈએ છે, આપણી વાહવા જોઈએ છે. હજુ આપણે ક્યાં શ્રીજીનો પ્રભુને ઓળખ્યા છે ને ક્યાં મૂર્તિમાં રહેતા આવડ્યું છે? અમે તમને એ માર્ગ ઉપર લઈ જવા માંગીએ છીએ કે એક અણમોલ ખજાનો આપણી પાસે છે, એના માલિક બની જાઓ. અણમોલ ખજાનાના માલિક બની જાઓ કે જેથી કરીને આ દુનિયાની કોઈ તાકાત, દુનિયાની કોઈ સમૃદ્ધિ, દુનિયાની કોઈ માન મોટપ આપણને અડી શકે જ નહીં. મુક્તો ન મળે તો એનો દુઃખ ના થાય ને મળે તો એનો આનંદે ના હોય, કશું નહીં. મસ્તાઈમાં રહેવાય ભાઈ. પ્રસેનજીત રાજાએ વિચાર કર્યો કે નક્કી આવું હજુ કંઈક મારામાં ખૂટે છે, અને પછી તો એ ઘેર ગયા વિચાર કર્યો કે હજુ હું રસાલો લઈને ગયો છું ને, ના જોઈએ. એક કોમન મેન તરીકે હું જઈશ ને, કોમન મેન તરીકે તો જ કંઈક હરખું આવશે. બોલો. એક દાડો અચાનક કોમન મેન તરીકે ગયા અને એકલા, કોઈ બધો કોઈ રસાલો બસાલો લીધા વગર. કારણ કે રસાલો લઈને જઉં છું એ તેમ બહારને પ્રભાવ પાડવાનું પહેલા કે હું નાનો માણસ નથી, હું રાજા. જો મારી જોડે કઈ 1-2 રસાલો છે એ દેખાડવા માટે તો જાય છે. એકલો એક દિવસ અડધી રાતે ઉઠીને પ્રસેનજીત રાતે અડધી રાતે ઉઠીને ગયા. અડધી રાતે ઉઠી એકલા, કારણ કે એમ પાછા પ્રોટોકોલ લાગે ને બધો. પેલા સંતને જઈને, હવે એ તો ઊંઘતા હતા ને, જઈને અડધી રાતે એકલા પહોંચી ગયા. નોક કર્યો. કોણ બોલે છે? હું તમારો દાસ પ્રસેનજીત બોલું છું. આટલું જ્યાં કહ્યું ને, ધડ દઈને બાયણું ઉગાડીને બેટી પડ્યા. શાબાશ, શાબાશ, હવે તું પાત્ર થયો, મારા દર્શન ને પાત્ર હવે તું થયો, લાયક થયો. લે ચાલ બે સાઈડ આપણે બે સત્સંગ કરીએ. મુક્તો અત્યાર સુધી દર્શન નહોતા આપતા, હવે જાણ્યું કે હવે આ પાત્ર થયો. દર્શન નહીં, પોતાનો માલ આપવા માંડ્યો. હે પેલા અરે મુક્તો, 1 મિનિટ માટે આપણે જરા આ બધા ભાવોથી પરથી છીએ. નિમગ્ન થવું એનો અર્થ જ આ છે. આ બધું ટળે કેવી રીતે? હરિ આવે ને, કાલ વાત કરી હતી
સૂર્યને પ્રકાશિત કરી દો, સૂર્યને ઉગાડો એટલે બધું અંધારું જતું રહેશે. આ દેહાભિમાન રૂપી અંધકાર છે ને, એને ટાળવાનો એક જ ઉપાય, બસ મહારાજને લાવીને બિરાજમાન કરી દો તો હરિ આવશે ને તો હું જતું રહેશે. કારણ કે હરિને હું ને બેન બનતું નથી. જ્યાં હું હોય ત્યાં હરિ ના હોય, ને હરિ હોય ત્યાં હું ના હોય. આપણે હું રાખીને બેઠા છીએ ને એટલે હરિ આપણાથી હજારો ગાઉ દૂર રહે છે. પણ આ નિમગ્નપણું એટલે શું? આ જ હરિને બિરાજમાન કરો. હરિ બિરાજશે એટલે ઓટોમેટિક હું જતું રહેશે. પેલા ઓટોમેટિક જતું રહે. બસ હરિ જ બિરાજે છે તો હવે હું એની આગળ કઈ ગણતરીમાં હું શું? જેમ કીધું ને, પ્રાઇમ મિનિસ્ટર આવે એટલે સીએમ ને ઓટોમેટિક એનો ગૌણતા થઈ જ જાય, કરવી ના પડે, થઈ જ જાય, પોતાની ગૌણતા થઈ જ જાય. જરા આપણે 1 મિનિટ માટે કાયમ આવું રાખવાનું છો. એની શ્રેષ્ઠ દવા હાલતા ચાલતા ખાતા પીતા બસ હરિમાં ડૂબીને રહો. મહારાજ ચાલે છે ને હું તો દાસ છું એમનો મૂર્તિમાં છું, હું તો દાસ છું એમનો મૂર્તિમાં છું. શું આપણી ગણતરી? આપણા જેવા અનંત એમની મૂર્તિમાં છે, આપણા જેવા હું આવે એમની આપણી ગણતરી? ગણતરી તો એમની કરવાની છે, નામના તો એમની કરવાની છે, પ્રસિદ્ધિ એમની કરવાની છે, વખાણ એમના કરવાના છે. આપણે હું હવે એની આગળ શાના વખાણ? આપણા 1-2 શબ્દ બોલતા આવડી ગયા, એમાં આપણે એની ઈચ્છાઓ રાખીએ છીએ. મારા વખાણ થાય તો સારું, મારી નામના થાય તો સારું, મારી પ્રસિદ્ધિ થાય તો સારું. અને જેને પ્રસિદ્ધિની ઈચ્છા હોય એને સિદ્ધિ કોઈ દિવસ આવતી જ નથી. એની જોડે એને સિદ્ધિ વર્તી જ નથી કોઈ દિવસ. કાં તો પ્રસિદ્ધિ પામો ને કાં તો સિદ્ધિ પામો. બેમાંથી શું જોઈએ છે હવે આપણે જ વિચારવાનું છે. બોલો, પ્રસિદ્ધિ જોઈએ છે કે સિદ્ધિ જોઈએ છે? બેટા બધા બોલ્યા નહીં. પ્રસિદ્ધિ જોઈએ છે કે સિદ્ધિ જોઈએ છે? કેટલાને સિદ્ધિ જોઈએ છે? સિદ્ધિ એટલે સફળતા. બેટા તો પ્રસિદ્ધિની ઈચ્છા મૂકી દેવી પડશે. સંતો આપણે શું જોઈએ છે? આપણે સંતોમાં થોડી આ ઈચ્છા વધુ હોય. મારું બેટું બીજું બધું છોડ્યું પણ આપણને હારી પ્રસિદ્ધિની ઈચ્છા છે ને એ હારી બહુ કોરી કાયમ માટે હો. એ અમારા સંતોમાં હારી ગમે એમ હોય. થોડુંક આમ બધું અમે છોડ્યું ને એટલે થોડુંક રાખ્યું હોય છે. સંતો રાજી રહેજો, આવું ના કહેવાય સભા વચ્ચે, પરંતુ બહુ સનાતન સત્ય છે. બીજું બધું છૂટે પણ મારું બેટું પ્રસિદ્ધિની ઈચ્છા અંદર ઊંડે. ના ના ના, આપણને એવું નથી. એમાં પણ ઊંડે તો હોય જ. આપણે ઓળખી નથી શકતા. બાકી મારું બેટું એ તો બહુ માથા ભારે છે. ત્યાં સુધી સિદ્ધિ નહીં મળે. સિદ્ધિ એટલે આપણા માટે શ્રીજી મહારાજ આપણી સિદ્ધિ એ નહીં મળે. ચોઇસ 1 out of 2. બેમાંથી એક સિલેક્ટ કરતા શીખીએ આપણે. કાં તો પ્રસિદ્ધિ જોઈએ ને કાં તો સિદ્ધિ મળે. બસ બે જોડે ના મળે. કાં તો હું ને રાખો ને કાં તો હરીને રાખો. હું એ તો આનંદ જન્મ ધરાયા છે પેલા. હું એ જ આજ કેમ હેપી ફેમિલી આ લે કરવું પડે છે. હું નથી ટળતું ને એટલે. બાકી હું ટળ્યું એની હેપી જ છે. અરે મુક્તો, જરા આપણો વર્કશોપ છે. આપણો વર્કશોપ છે ને પેલા. અહીં માત્ર વાતો નથી કરવાની. વાતોની જોડે જોડે આપણે પ્રેક્ટિકલ કરવાનું છે. એને વર્કશોપ કહેવાય. એ પેલા ચલો આપણે બધાએ 1 મિનિટ માટે અને પછી કાયમ આવી પ્રેક્ટિસ કરજો. હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા સદાય આપણે આ પ્રેક્ટિસ કરવાની છે પેલા. બસ હુંનો ત્યાગ કરી દો. દેહ છે જ નહીં. મહારાજ સ્વયં આવીને બિરાજ્યા છે દેહને સ્થાને. હુંને ઉઠાડી મૂકો, હરીને બિરાજમાન કરો. અને હું એમનો દાસ એમની મૂર્તિમાં મને સંતાડી દીધો છે. હવે હું લેનારો જ છું, એ દેનારા છે. હું સેવક છું, એ
એ સ્વામી છે, એ સૂર્ય છે, હું એલોઝન છું. સૂર્યની આગળ ટમટમિયું કહેવાય, એલોઝન હોય તો ટમટમિયું કહેવાય. વાહ મહારાજ, વાહ પ્રભુ, મને સદાય આપનો આવો ને આવો દાસ રાખજો મહારાજ. હું ટળે હરી ઢોકડા તે પમાય દાસે રે. અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું હું. દસ મહારાજ જ બિરાજ્યા છે. હું અનાદિ મુક્ત એમનો દાસ, એમની મૂર્તિમાં જ છું. આ રહ્યા મહારાજ. બસ હું દાસ છું, મૂર્તિમાં છું. એકમેક છું, ઓતપ્રોત છું, તદરૂપ છું, તદલીન છું. મારે ને મહારાજને હવે અણુ માત્ર જુદાપણું નથી, નોખાપણું નથી, છતાંય સ્વામી ને સેવક ભાવે તદ્દન જુદો છું. આજ ભાવમાં રહીને આપણે બધાએ પ્રાર્થના કરીએ મહારાજની. આજની એક નૂતન પ્રાર્થના છે. જરા પ્રાર્થના નૂતન એટલે આપણા માટે નૂતન છે, પરંતુ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના બે અજોડ પદ છે, પ્રાર્થના રૂપે આજે આપણે લઈ રહ્યા છીએ. જરા બધા દીન આધીન થઈને મહારાજને કગરજો અને પ્રાર્થનાની ટેવ પાડજો. મુક્તો સત્સંગમાં આવ્યા પછી જો આપણને પ્રાર્થના રોજ એક ન થાય તો આપણે બહુ અધૂરા છીએ. પહેલા ગરજુપણાનું પ્રતીક એટલે પ્રાર્થના. રોજ નિત્ય પ્રત્યે દિવસમાં એક પ્રાર્થના કરવી જોઈએ, ફરજિયાત કરવી જોઈએ, થવી જ જોઈએ. પ્રાર્થના એટલે કગરવું. મહારાજને કગરો, હેલ્પ માગો. આપણે ભલે ગમે એને ગમે એટલું દઈ શકતા હોઈએ, પણ એની આગળ તો આપણે ભિખારી જ છીએ. પ્રભુની આગળ તો આપણે દાસ જ છીએ, ભિખારી જ છીએ, ગરીબ જ છીએ, માગણ જ છીએ. જો ભાઈ તમને ના ગમે તો મુબારક હો ભાઈ તમને, પરંતુ હું તો જે છું એટલે હું તો, મને તો આવું રહે છે એટલે હું તો કહું છું પેલા કે માગણ છીએ. તમે કહેશો કે અમને એમ કે માગણ કહી દીધા, અમે માગણ છીએ. એની આગળ તો માગણ જ છીએ. તો ભગવાન પાસે માગો. ભલે આલોકનું ના માગીએ, પરંતુ સુખ તો માગો. કંઈક માગીએ પ્રભુ પાસે, રાજીપો તો માગીએ. જેને ભગવાનની આગળ માગતા નથી આવડતું એ જ આપણો અહંકાર છે. નથી મગાતું એ જ અહંકાર છે. પ્રાર્થના નથી થતી એ જ અહંકાર છે. ફરજિયાત એક પ્રાર્થના દિવસ દરમિયાન થવી જ જોઈએ. અને આ બધું સહેજે સહેજે થાય એટલે જ આપણને જ્ઞાન ધ્યાન ચિંતન સવારમાં 7 થી 8 1 કલાકનો જે સમય આપ્યો છે ને, આ બધું સહેજે 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 થઈ જાય. આપણે એકલા નહીં કરી શકીએ. મુક્તો સમૂહમાં થાય એટલા માટે જ આખો આ પ્રોજેક્ટ ચાલુ કરેલો છે. આપણે જેટલા લાભ નથી લેતા એટલા લેતા શીખજો. પહેલા સવારે 7 થી 8 નો સમય આપણને આપવામાં આવ્યો છે. જ્યાં બેઠા છીએ, દૂર દૂર આજે વિદેશમાં વસનારા સ્કેટર્ડ બધા રહેતા હોય ને, એ પણ લાભ લે છે. એને એવું લાગે કે આપણે સમૂહમાં બેઠા છીએ. મુક્તો અને સમૂહમાં જે થશે ને એ જ થશે. બાકી એકલા કરવું એ તો બહુ અતિ મોટી મુમુક્ષુતાનું કામ છે. પહેલા આ 7 થી 8 નો સમયનો ગાળો આપણને એક સરસ એવો આપવામાં આવ્યો છે. આખા સમગ્ર સમાજને, એસએમવીએસ સમાજને મારી 2 હાથ જોડીને અરજ છે, વિનંતી છે, પ્રાર્થના છે કે દયાળુ
સવારમાં થોડું વહેલું ઉઠીને પરવારવાનું ન પત્યું હોય તો ઉઠીને પણ મોં ધોઈને બ્રશ કરીને મંદિર નજીકમાં હોય તો મંદિરમાં પહોંચી જાઓ, અને ન મંદિર દૂર હોય તો ઘેર બેસીને પણ 7 થી 8નો સમય, સવારનો પ્રાતઃ સમય, 1 કલાક ઓનલી ફોર મહારાજ, નો અધર એક્ટિવિટીઝ. ધંધો પછી, નોકરી પછી, હગા પછી, સંબંધીઓ પછી, વ્યવહાર પછી ફર્સ્ટ પ્રાયોરિટી મહારાજને આપતા શીખો આપણા જીવનમાં પહેલા. અને પણ ભરતભાઈ, જેટલા ઘણા બધા મુક્તો તમે બધા છો ને, લાભ લો, પણ ઘણી વખત પૂજા કરતા કરતા લાભ લેતા હોય, એવું નહીં કરો. આપના દર્શન થાય ઘણી વખત, તમારી પૂજાની પેલી ઓડી હોય ને પૂજા ચાલતી હોય, ઘણા બધા મુક્તોના દર્શન થાય છે. સેવક અને તમારી બધાની ઉપર રોજ દ્રષ્ટિ કરું છું, મોટે ભાગે. બોલો, જેટલા વિડીયો ચાલુ કરીને બેઠા હોય ને ઝૂમ ઉપર, બોલો, એ બધા એની ઉપર રોજ નજર પડતી હશે. કોણ શું કરે છે, કેટલાય જમતા જમતા લાભ લેતા હોય એ દર્શન થતા હોય, કેટલાક ઝોકે ચડ્યા હોય ને લાભ લેતા હોય એ દર્શન ચડ્યા હોય, કેટલાક હાથમાં મંજીરા લઈને આમ બરાબર મંડ્યા હોય. અમારા વિવેક મહારાજ બેઠા છે, બોલો, બહુ સરસ રોજ લાભ લેતા હોય, આમ રોજ મંજીરા લઈને લાભ લેતા હોય. બોલો, અહીંથી દ્રષ્ટિથી તમારું સેવન થતું હોય ભાઈ, પરંતુ રોજ 7 થી 8 1 કલાક મહારાજ માટે વાપરો. સવારમાં તમને શિડ્યુલ કહી દઉં, 5 મિનિટ 7 વાગે, એક્ઝેક્ટ 7 વાગે ચાલુ થાય છે અને એક્ઝેક્ટ 7:55 થી 7:08 સુધીમાં 5 મિનિટની વચ્ચે પૂરું થઈ જાય છે, મેક્સિમમ 8. પણ સવારમાં 5 મિનિટ મહારાજની ધૂન થાય. બીજું બધું છોડીને એ વખતે ફોન બોન, નો ફોન. ભગવાનની સાથે એંગેજ થઈ જાવ, જેથી બીજો ફોન લાગે જ નહીં. કોઈની સાથે જોજો તમે ફોન લગાવતા હોય ને ત્યારે એંગેજ આવે છે, એંગેજ આવે છે, એંગેજ આવે છે, એંગેજ આવે છે, એંગેજ આવતું હોય ને એટલે બીજો કોઈનો ચાન્સ લાગે જ નહીં. એમ પ્રભુ સાથે આપણે 1 કલાક એંગેજ થઈ જાઓ કે જેથી કરીને બીજો ફોન આપણને કોઈ બીજો કરવાનું મન થાય જ નહીં. મૂકી દેવાનો ફોન બોન. ફોન અધિક કે ભગવાન અધિક, શું આપણે સમજ્યા સત્સંગમાં આવીને પહેલા? સવારનો આપણો 1 કલાક ક્રીમ પીરિયડ છે, અને એ બસ મહારાજ માટે જ. કોઈ પણ હગાવાલા આવ્યા હોય, ઘરમાં મહેમાન હોય, અરે હું તો કહું છું, ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને તો આ તે 7 થી 8 મિસ ના કરો. બસ અચૂક લાભ લો. જો રાજીપો કમાવો હોય તો બહુ રાજી થશું અમે, અને બહુ રાજી થઈએ છીએ જે લાભ લો છે બધા ઉપર. બોલો, અહીં બેઠા બેઠા 5 મિનિટ ધૂન, પછી 10 મિનિટની પ્રાર્થના. એકાગ્રચિત્તે મહારાજની પ્રાર્થના કરો. સમૂહમાં થઈ જશે, બાકી દિવસ દરમિયાન પછી એક વખત ચડી ગયા ને હાકા બાકા ચડ્યા હિલોળે, પછી એક વખત હિલોળે ચડી ગયા ને પછી હરામ આખો દાડો તમને ભગવાન સાંભળે તો. બોલો, કારણ કે આપણો સ્વભાવ જ એવો છે. એ હવારમાં થઈ ગયો તો થઈ ગયો, બાકી જય સ્વામિનારાયણ પછી એટલે આટલું પ્રાયોરિટી આપવાનો આગ્રહ કરીએ છીએ અમે ભાઈ. 10 મિનિટની તરત પ્રાર્થના આવે, પ્રાર્થના જોડે કરતા શીખો. સમૂહમાં પ્રાર્થના બોલાતી હોય, મહારાજને દિનપણે આધીનપણે કગરો. પછી 10 મિનિટ એક પ્રાપ્તિનું કીર્તન આવતું હોય કે જેનાથી આપણને હું કોણ છું નો ખ્યાલ આવી જાય. 15 મિનિટનું પછી મેડિટેશન, ધ્યાન આવે છે, તો 15 મિનિટ ધ્યાન કરો એકાગ્રતાથી. અને પછી 15 મિનિટની કથા વાર્તા હોય છે કે જેથી કરીને આપણી રોજ બેટરી રોજે રોજની ચાર્જ થઈ જાય. બસ ફિનિશ. 7 થી 8માં બધું જ આપણો બધો જ વ્યાપાર થઈ જાય હવારના પોરમાં. બોલો, બધો જ બધા પ્રકારે જેને જેમાં રસ હોય બધા પ્રકારનું બધું જે સવારનો ખોરાક છે, દાળ ભાત શાક રોટલી હવારમાં જ મળી જાય. અને રોજ પાછું એકનું એક નથી હોતું. રોજ નવી નવી પ્રાર્થના, રોજ નવું કીર્તન, રોજ નવી સભા, રોજ નવું ધ્યાન. એટલે જેથી કરીને આપણે પાછા બધા ઉપાધિ છે પહેલા. રોજ દાળ ભાત એના એ ખાવ, તમને એનું એ જ નથી લાગતું, તો અઠવાડિયે ચેન્જ માગો છો, અઠવાડિયે ચેન્જ માગો. આ તો એ રોજ ચેન્જ છે. બોલો, 30 દિવસની 30 પ્રાર્થનાઓ છે, અરે 60 પ્રાર્થનાઓ છે. લો, 2 મહિને વારો આવતો હોય એટલે તમને ચેન્જે મળી રહે. પહેલા કંઈ કરતા તમારા લેવલે બેસીને અમે આ બધું તૈયાર કરાયું છે, પરંતુ લ્યો તો પહેલા. કેટલા રોજ મંદિરે આવીને લાભ લો છો? જરા ઊભા થઈ જાવ, જોઈએ તમારી પર રાજીપો આપવો છે.
મંદિરે આવીને લાભ લેતા હોય, સેન્ટર હોય તો સેન્ટરમાં જઈને લાભ લેનારા કેટલા રેગ્યુલર છો વિલા. શાબાશ, શાબાશ. તમે સત્સંગ કેન્દ્રમાં જઈને લાભ લો છો? કોઈક છોકરાને રમાડતા રમાડતા લાભ લો છો. હા, તમારા ખોળામાં કેટલી વખત હું બાબલાને જોઉં છું. તમે વિચાર કરજો, આટલા બધામાં કેટલાયની ઉપર ધ્યાન હશે. બોલો, વિચાર કરો. બોલો, કેટલા ગરજુ અમે બન્યા છીએ. બોલો, કોઈ પણ હિસાબે તમને પ્રભુને મરજીમાં રહેનારા મરજીવા કરવા છે, પ્રભુના રાજીપાના પાત્ર બનાવવા છે. બીજો કોઈ સ્વાર્થ નહીં. એમાં શું સ્વાર્થ? હું તમારી સામે જોઉં, તમે આમાં વખાણ કરવા માટે કે તમને ટોકવા માટે નજર કરીએ જ પહેલા. ચલો, આટલા બધાને જરા તાળીથી બધા વધાવીએ આપણે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો, બેસી જાઓ. કેટલા રેગ્યુલર ઘેર બેસીને લાભ લેતા હોય, દૂર રહેતા હોય તો ઘેર બેસીને લાભ લેતા હોય, એવા કેટલા મુક્તો છો? જરા આંગળી ઊંચી કરો. ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. સોરી, ઉભા થઈ જાઓ. પેલા રેગ્યુલર શબ્દ મોટે ભલે 90% હોય તો રેગ્યુલરમાં ગણાય. 90% સુધી છે ને રેગ્યુલરમાં ગણાય. પેલા આ રમણીક મહારાજ, આ તમે પૂજા, મોટે ભાગે પૂજા ચાલતી હોય છે. હા, શાબાશ. વેરી ગુડ, ધન્યવાદ. ચાલો, બધાને જેટલા બેભા છે બધાને તાળીથી વધાવો. પેલા જો રાજીપો મળી રહ્યો છો, ધન્યવાદ. હવે બાકીનાનું પૂછતો નથી. બાકીનાને સજેશન કરું છું, સલાહ આપું છું, સૂચન કરું છું, આજ્ઞા કરીએ છીએ કે બાકીના બધા હજુ જે નથી લાભ લેતા ને, એ બધાને વિનંતી છે, તમારા સેન્ટરમાંથી તમને લિંક મળી જશે, માગશો તો. વિડીયો ચાલુ કરશો ને વિડીયો ઉપર લાભ લેશો તો જો આપણને આપણી ક્યારેક આવી ટકોર મળી જશે, ક્યારેક ભૂલ મળી જશે, અને ક્યારેક દ્રષ્ટિ થઈ જશે તો આપણું કંઈક સેવન થશે. પહેલા અતિ ઉત્તમ. પરંતુ ન લેતા હોય તો લાભ લેજો, એ બધાને ખાસ આજ્ઞા છે, વિનંતી છે. પહેલા પ્રાર્થના કરીએ આપણે બધા જ. રોજ પ્રાર્થનાની આદત પાડવા માટે જ આ એક આપણો પ્રોગ્રામ છે. જરા બે હાથ જોડી બધા સાવધાન થઈ જઈએ અને મહારાજને આપણે પ્રાર્થના કરીએ છીએ તો બધા જ આઉટર પોઝિશન અને ઇનર પોઝિશનમાં આવી જાઓ. આઉટર પોઝિશન એટલે બધું વિસારી દઈને બસ મહારાજ અને હું બે જ છીએ એ ભાવમાં રહીને. ઇનર પોઝિશન એટલે મહારાજને પ્રગટ કરીને, બસ બીજા વિચારો બંધ કરીને, બસ મહારાજ મારી પ્રાર્થના સાંભળી રહ્યા છે, મારી સામે છે અથવા તો મારી સાથે છે, એ ભાવમાં રહીને પ્રાર્થના કરીએ. પેલા અરે રાજ મારે રે મંદિરે તમે રહો રહો, રાજ મારે રે મંદિરે તમે રહો રહો, રાજ મારે રે મંદિરે તમે રહો રહો, રાજ મારે રે મંદિરે તમે રહો રહો. હે રાજાધિરાજ, હે મારા રાજ રાજેશ્વર, હે મારા પ્રાણાધાર, હે મારું જીવન, મારા જીવન આધાર, મારા પ્રીતમ, હે મારા પ્રિયતમ, હે મારા લાડીલા લાલ, મારે મંદિરીએ તમે સદા રહેજો પ્રભુ. કયું મંદિર? ઘર મંદિરની વાત નથી. અવરભાવની ભાષામાં હૃદય મંદિર અને આપણી પરભાવની ભાષામાં
સદાય આપ મને પ્રતિલોમ ભાવે મળ્યા છો પ્રભુ, મારી સાથે છો, મને આપે મૂર્તિમાં રાખ્યો છે પ્રભુ. સદાય આપનો વાસ કરીને રહેજો પ્રભુ. હું તમને ભૂલી જાઉં, આપ મને ન ભૂલશો પ્રભુ. મને એવી સદબુદ્ધિ આપો, મને એવા વિચાર આપો કે હું એક ક્ષણ પણ તમને ભૂલું નહીં પ્રભુ. તમારું મહત્વ, તમારું ઇમ્પોર્ટન્સ, તમારી પ્રાયોરિટી મારા જીવનમાં ક્યારેય સેકન્ડ નંબરમાં ન જાય, ક્યારેય ગૌણ ન થાય પ્રભુ. આપ તો મારો પ્રાણાધાર છો, મારું સર્વસ્વ છો પ્રભુ. જેમ માછલી જળ વગર રહી શકતી નથી, એને જો જળનો વિયોગ થાય તો એ તરફડિયા મારીને મરી જાય છે પ્રભુ. એવું જળ મીનવત મને હેત કરાવો પ્રભુ આપનામાં, કે નિરંતર હું પ્રતિલોમ ભાવે અખંડ મૂર્તિમાં રહી શકું પ્રભુ. આપને મારું જીવન બનાવી શકું નાથ. રાજ મારે રે મંદિરે તમે રહો રહો, રાજ મારે રે મંદિરે તમે રહો રહો, રાજ મારે રે મંદિરે તમે રહો રહો, રાજ મારે. બોલો બધા ઉચ્ચ સ્વરે કગરતા જાઓ, બોલતા જાઓ, કગરો. મોહન મારે રે મંદિરે તમે રહો રહો, 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 રાજ મારે રે મંદિરે તમે રહો રહો, રાજ મારે રે મંદિરે તમે રહો રહો. મહારાજને કગરીને પ્રાર્થના કરજો પહેલા. આ માહોલ છે, બસ એ મહારાજ હું કશું જ નથી, બસ સદાય તમે મારું સર્વસ્વ છો મહારાજ. બસ મારે આપની પાસે કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી પ્રભુ. મારે કશું ના જોઈએ, મારે તમે એક જ જોઈએ. એક રાજાને 4 રાણીઓ હતી. રાજા વિદેશ પધાર્યા છે. 4-6 મહિના પછી રિટર્ન થઈ રહ્યા છે, પાછા આવી રહ્યા છે. પત્ર લખે છે, ફોન કરીને પૂછે છે એક એક રાણીને, તારા માટે શું લાવું? કોઈ કે બસ મારા માટે હીરા માણિકના ઝવેરાતના દાગીના લાવજો, કોઈ કે સારા વસ્ત્ર લાવજો, કોઈ કે ફલાણું લાવજો. પણ એક રાણી એમ કહે છે કે મારે કશું જોતું નથી, મારે તો તમે જોઈએ છે. સ્વાભાવિક છે, રાજા કોની પર વધુ પ્રસન્ન થાય. આપણે પણ રાજાની રાજની રાણી છીએ પ્રભુ. અમારે તમારા સિવાય કશું જોતું નથી. આ લોકની કોઈ સમૃદ્ધિ જોતી નથી, માન નથી જોતું, સન્માન નથી જોતું, પ્રસિદ્ધિ નથી જોતી, પ્રતિષ્ઠા નથી જોતી, પદ નથી જોઈતું, પૈસો નથી જોતો. હે રાજાધિરાજ, અમારે તો તમારી જરૂર છે. આપ જોઈએ. આપમાં બધું આવી ગયું પ્રભુ. આપ છો તો બધું છે અમારે માટે. અમારી સાથે સદાય રહો રહો. રાજ મારે રે મંદિરે તમે રહો રહો, બોલો રાજ મારે રે મંદિરે બધા બે હાથ જોડીને મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના. મારે રે મંદિરે તમે ઉચ્ચ સ્વરે રહો રહો, રાજ મારે રે મંદિરે તમે રહો રહો, મોહન મારે રે મંદિરે તમે રહો રહો, મોહન મારે રે મંદિરે તમે રહો રહો. હે મોહન, તમે મને મોહ પમાડ્યો છે, મને મોહની લગાડી છે.
મોહન તારી મોહની લાગી છે, બસ એટલે હું તારી પાસે માગું છું. હે મોહન, મોહન મારે રે મંદિરે તમે રહો રહો. મોહન મારે રે મંદિરે તમે રહો રહો. રાજ મારે રે મંદિરે તમે રહો રહો. રાજ મારે રે મંદિરે તમે રહો રહો. દરસ પરસ કે રે દાન કરીને. 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 હે મહારાજ, તમારું દર્શનનું સુખ આપવાને માટે, એનું દાન કરવાને માટે અમારી સાથે સદાય રહો. મહારાજ, દરસ એટલે દર્શન અને પરસ એટલે સ્પર્શ. તમારો દર્શન અમને નિયમ નિરંતર રહ્યા કરે પ્રભુ. આપની મૂર્તિ અમારી નજર સમક્ષ, અમારી આંખોનો તારા બની જાય પ્રભુ. આપનો સ્પર્શ નિરંતર રહ્યા કરે, એનું દાન અમને મળ્યા કરે. હે મહારાજ, એ દર્શન અને સ્પર્શનું દાન આપવાને માટે હે મહારાજ સદાય અમારી સાથે રહો મહારાજ. અને એનાથી મોટો અમને ફાયદો બીજો છે. દરસ પરસ કે રે દાન કરીને. દરસ પરસ કે રે દાન કરીને. દુર્મતિ દુઃખા દહો દહો વાલા. દુર્મતિ દુઃખા દહો દહો. રાજ મારે રે મંદિરે તમે રહો. ઉચ્ચ સ્વરે બોલજો. રાજ મારે રે મંદિરે તમે રહો રહો. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળવાને માટે અનંત મુક્ત મંડળે સહિત આ સભામાં પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજ્યા છે. મહારાજ જોવે છે, રાહ જોવે છે, કોઈ અમને કગરે છે. એમનું દાન દેવું છે, મહારાજને પ્રસન્નતાનું દાન આપવું છે. પણ જો આપણે માગશું જ નહીં તો કોને દાન આપશે? એ તો જે હાથ લાંબો કરે એને કંઈક એના ભિક્ષા પાત્રમાં કંઈક કોક આપે ભાઈ. હે મહારાજ, આપના દર્શન અને સ્પર્શના દાને કરીને જ અમારી દુર્મતિ દુગ્ધા, અમારી કુબુદ્ધિ અને અમારી આપદાઓ, પીડાઓ, વાસનાઓ, કામનાઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ હે મહારાજ એ બળી જશે, સળગી જશે. આપ પધારશો ને એટલે અમારું બધું બળી જશે. અમારી વાસનાઓ અને કામનાઓ દહો 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 એટલે બળી જાય. પ્રભુ એને બાળવાને માટે પધારો મહારાજ, પધારો પધારો રાજાધિરાજ. રાજ મારે રે મંદિરે તમે રહો રહો. રાજ મારે રે મંદિરે તમે રહો રહો. હે મહારાજ, સદાય સદાય હું આપને વિસારું, આપના વિસારશો પ્રભુ. સદાય રહો, સદાય મારી જોડે ને જોડે રહો ને મને અખંડ મૂર્તિમાં રાખો મહારાજ. એક ક્ષણ પણ હું ભૂલું ને જવું આપને પ્રભુ. ખાતા પીતા સુતા બેઠતા એ મહારાજ, આ રહ્યા મારા મહારાજ, મારા મહારાજ, મારા મહારાજ. બસ એ પોકાર કર્યા કરું આપને. તમારા સ્વરૂપની પાછળ પાગલ બનીને વર્તી શકું. હે મહારાજ, એવી અનહદ અઢળક કૃપા કરો. આનંદ ઉરયતિ હેત કરીને. આનંદ ઉરયતિ હેત કરીને. આનંદ ઉરયતિ હેત કરીને. આનંદ ઉરયતિ હેત કરીને.
ગ્રહો ગ્રહો વાલા ગુણિયલ બાયડી ગ્રહો ગ્રહો રાજ મારી રે મંદિરે તમે રહો રહો રાજ મારે રે મંદિરે તમે રહો રહો. હે ગુણના સાગર, હે ગુણનિધિ, હે ગુણિયલ એવા વાલા ઘનશ્યામ, તમે અતિશય હર્ષાયમાન થકા અમારી બાંહી પકડી છે. બાંહી એટલે સમજ્યા ને? અમારો હસ્ત, અમારું કાંડું તમે પકડ્યું છે. અતિ હેતે કરીને તમે અમને પકડી લીધા છે. અમારું કશું જોયું નથી મહારાજ. ન અમારા કોઈ અવગુણ જોયા, ન અમારી પાત્રતા જોઈ, ન અમારા સાધન જોયા મહારાજ. આપે આજ આપણી પરાકાષ્ઠાનું બિરુદ છે પ્રભુ. એ બાહીને પકડી છે, અમારા હસ્તને, અમારા કાંડાને આપે પકડ્યું છે, અમને પકડ્યા છે. એ મહારાજ એને સદા ગ્રહણ કરી રાખજો, પકડી રાખજો. આપનું હેત વરસાવજો અમારી ઉપર. અમે શું તમારી સાથે હેત કરી શકીએ પ્રભુ? અમે તો અનંત ઠેકાણે હેત કરી બેઠા છીએ. ક્યાંય સ્ત્રીમાં, તો ક્યાંય પૈસામાં, કોઈ દ્રવ્યમાં, સંપત્તિમાં, અહમમાં, મમત્વમાં અમે હેત કરી બેઠા છીએ પ્રભુ. અમે આપમાં શું હેત કરીએ? આપ આનંદથી અમારી સાથે હેત કરજો મહારાજ. અને હેત કર્યું છે ને જાળવજો પ્રભુ. હે નાથ, અમારી ચાલેલી બાઈને છોડશો નહીં કદી. ફરીથી આનંદ ઉરયતી હેત કરીને, આનંદ ઉરયતી હેત કરીને, આનંદ ઉરયતી હેત કરીને, આનંદ ઉરયતી કરજો, પ્રાર્થના કરજો, દિલથી કરજો. ગુણિયલ બાયડી ગ્રહો ગ્રહો વાલા ગુણિયલ બાયડી ગ્રહો ગ્રહો રાજ મારી રે મંદિરે તમે રહો રહો રાજ મારી રે મંદિરે તમે રહો રહો. હે મહારાજ, તમે અનંતના જીવન છો. મારા પણ જીવન નહીં, જીવન પ્રાણ છો પ્રભુ. અનંત કોટી બ્રહ્માંડો અન્વય શક્તિ વાળાના પણ તમે હે મહારાજ એક કિરણ દ્વારા તમે આધાર છો, સર્વના પ્રાણ છો, સર્વના નિયંતા છો, સર્વેનું જીવન છો પ્રભુ. અને મારા તો તમે વ્યતિરેક સ્વરૂપે સાક્ષાત ડાયરેક્ટ મારું જીવન છો, પ્રાણાધાર. હે મહારાજ, આપે અમને પોતાના કર્યા છે. મહારાજ, અમારી પ્રાર્થના છે જે સમયે અમને તમે ડાયરેક્ટ કહો તોય ભલે, તમારા સત્પુરુષ દ્વારા કહો તોય ભલે, સંતો દ્વારા કહો તોય ભલે, હરિભક્તો દ્વારા કહો તોય ભલે, ને ઘરના મનુષ્યોમાં, કુટુંબના કોઈ સભ્યમાં પ્રવેશ કરીને એના દ્વારા પણ અમને ટકોર કરો તોય ભલે. પરંતુ હે મહારાજ, જે સમયે અમને જે કહેવું ઘટે તે કહેજો મહારાજ, કહેજો. અમને સહેજ પણ સંકોચ ન રાખશો કે આને કહીશ ને વાંકવું પડશે તો પ્રભુ જરૂર કહેજો આપ. જગના જીવન અમને પોતાના જાણીને, જગના જીવન અમને પોતાના જાણીને,
સાવધાન થઈને બેસો. જીવન સીધા સાવધાન ટટ્ટર બેસો. ઉચ્ચ સ્વરે બોલો. હિતેશભાઈ સોની, હિતેશભાઈ અમને પોતાના જાણીને કહેવું હોય તે કહો કહો વાલા કહેવું હોય તે કહો અમને અમને કહેવું હોય તે કહો કહો અમને કહેવું હોય તે કહો કહો અમને નહીં, મને મહારાજ, મને મને કહેવું હોય તે કહો કહો હે મને કહેવું હોય તે કહો કહો રાજ મારી રે મંદિરે તમે રહો રહો રાજ મારે રે મંદિરે તમે રહો રહો હે રાજાધિરાજ. જેને પોતાનો માન્યો હોય એની ઉપર એનો અધિકાર હોય. હે મહારાજ, હું તમને શું અધિકાર આપવાનો હતો? હું તમારો છું, વેચાણ છું, ગુલામ છું. એ મહારાજ, આપનો ગુલામ છું, આપનો દાસ છું, આપનો વેચાણ છું. સહેજ પણ આપ સંકોચ ન અનુભવશો મહારાજ. જેના દ્વારા જે કહેવું એ મને કહેજો, વઢજો, મને ધોકાવજો. આપનો અધિકાર છે પ્રભુ. આપ તો મારું જીવન છો, મારા પ્રાણાધાર છો પ્રભુ. હે મહારાજ, એ મારા રંગીલા લાલ, આજ સુધી આપે મારા અનંત અવગુણોને જોયા નથી. જોયા તો નથી, એકે ચાલે એવો નથી અમારો અવગુણ. આ સંસારમાં ન ચાલે, અમારું કોઈ ના ચાલે, કોઈ ના ચલવે પ્રભુ. અમે ક્યાંય ના ચાલીએ. પણ તમે અમારા આવા, તમે દીનાનાથ, તમે આવા સર્વોપરી શ્યામ મળ્યા છતાં, હે વાલા ઘનશ્યામ, તમે મળ્યા છતાં મારા અવગુણિયાને તમે સહન કરી રહ્યા છો પ્રભુ. આ લોકની વ્યક્તિ સહન ન કરે. આપ એક નહીં, મારા અનંત અવગુણો છે છતાં તમે સહન કરીને મને નિભાવે રાખો છો પ્રભુ. આજ આપની વિશાળતા છે, આજ આપની વિરાટતા છે પ્રભુ. બ્રહ્માનંદના નાથ રંગીલા, બ્રહ્માનંદના નાથ રંગીલા. સાવધાન, સીધા બેસો. બાજુમાં જરા જોઈને જગાડો. નાથ બાજુમાં કોઈને જગાડો. નિશિતભાઈ સાવધાન. વાલા અવગુણિયા મારા સહો સહો, વાલા અવગુણિયા મારા સહો સહો. હે મહારાજ, મારા અવગુણને સહન કરી લેજો મહારાજ, પણ મને તરછોડશો નહીં પ્રભુ. આજે આજ સુધી આપ સહન કરતા આવ્યા છો. હજુ જે સહન કરવું પડે કરજો પ્રભુ, કારણ કે મારે બીજો કોઈ આધાર નથી તમારા સિવાય પ્રભુ. બસ હે મહારાજ, મારી આટલી પ્રાર્થનાનો સ્વીકાર કરજો મહારાજ. બ્રહ્માનંદના નાથ રંગીલા, બ્રહ્માનંદના નાથ રંગીલા, બ્રહ્માનંદના નાથ રંગીલા, બ્રહ્માનંદના નાથ રંગીલા. અવગુણિયા મારા સહો સહો, વાલા અવગુણિયા મારા સહો સહો. રાજ મારે રે મંદિરે તમે રહો રહો, રાજ મારે રે મંદિરે તમે રહો રહો.
વાલા મારે રે મંદિરે તમે રહો રહો વાલા મારે રે મંદિરે તમે વસો વસો વાલા મારે રે મંદિરે તમે વસો વસો વાલા મારે રે મંદિરે તમે વસો વસો આવી મારે રે મંદિરે તમે વસો વસો આવી મારે રે મંદિરે તમે વસો વસો વાલા મારે રે મંદિરે તમે વસો વસો વાલા મારે રે મંદિરે તમે વસો વસો. હે મહારાજ, તમે રહો નહીં, સદાય વાસ કરીને રહેજો પ્રભુ, સદાય વાસ કરીને રહેજો. હે મહારાજ, હે દયાળુ, આપને વાસ કરે એવું સ્થાન મેં રાખ્યું નથી. નરી ગંદકી ભરી છે. હું કયા મોઢે કહું કે તમે વાસ કરીને રહેજો? હે મારા લેરખડા લેરી, હે વાલા ઘનશ્યામ પ્રભુ, છતાંય મારું કશું જોયું નથી પ્રભુ. આપ જોશો નહીં મહારાજ. સદાય મારી જોડે વાસ કરીને રહેજો અને મને મૂર્તિમાં વાસ આપી દો. આપ્યો છે એમાં વાસ કરીને રાખજો પ્રભુ. મહારાજ, તમારી મૂર્તિને જોઈએ ને, આપે કેવી દિવ્ય પાગ ધારણ કરી છે પ્રભુ, કેવી પાગમાં કલગી ધારણ કરેલી છે પ્રભુ, કેવો તમે કમરે ફેંટો બાંધ્યો છે પ્રભુ, કમરે કેવો મસ્તકે ફેંટો બાંધ્યો છે ને કમર કેવી કસી છે. હે મહારાજ, માત્ર કમર પટ્ટાથી કમર ન કસશો, તમે એવી કમર કસો ને કે અમે સીધા દોર થઈ જઈએ પ્રભુ. તમે એવી કમર કસીને પધાર્યા છો આ બ્રહ્માંડમાં કે બસ આ વખતે આપનું બિરુદ ન છોડશો પ્રભુ. નવલ પાગ શિર અજબ કલગી, 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 ફેંટો કમર કસો કસો વાલા, ફેંટો કમર કસો કસો વાલા, મારી રે મંદિરે તમે વસો વસો વાલા, મારે રે મંદિરે તમે વસો વસો. હે મહારાજ, હે દયાળુ, આપે મને બોલાવીને તમારી કરી છે મહારાજ, સખી ભાવે. હે મહારાજ, તમે સામે ચાલીને મને પોતાનો કર્યો છે, બોલાવો છો તમે. મારું નામ તમારા મુખ સુધી હોય ક્યાંથી પ્રભુ? એ મહારાજ, મને સદાય બોલાવતા રહેજો અને મારી સામે હસજો. તમારા હાસ્યથી જ મારું અંદરનો બધો કચરો બળીને સાફ થઈ જશે પ્રભુ. આપનો સ્માઇલિંગ ફેસ, તમારું હસતું મુખારવિંદ રાખીને મારી સામે હસજો સદાય મહારાજ. મારી આટલી પ્રાર્થનાનો સ્વીકાર કરજો પ્રભુ. ક્યારેય આપનું મુખ બગાડતા નહીં, ઉશિયાળા થતા નહીં પ્રભુ. આપ દુઃખી ન થતા. આપનું હસતું મુખારવિંદ એ જ અમારી મોજ છે, એ જ અમારી મિલકત છે, એ જ અમારી મૂડી છે, એ જ અમારું ઠરવાનું ઠામ છે મહારાજ. એ જ અમારી ટાઢક છે.
હે મહારાજ, બાય ગ્રહીને મુજને બોલાવીને, બાય ગ્રહીને મુજને બોલાવીને, બાય ગ્રહી મુજને બોલાવીને, બાય ગ્રહી મુજને બોલાવીને, હેત સહિત હસો હસો વાલા, હેત સહિત હસો હસો. હે મહારાજ, પરાણે નહીં, મારી સાથે હેત કરીને તમે હસો ને મહારાજ, મારી સાથે હસો ને પ્રભુ. તમારું હસતું મુખારવિંદ મને બહુ પ્યારું પ્યારું લાગે છે પ્રભુ. હે મહારાજ, આપ મને જો હસતો જોવા માંગતા હોય ને પ્રભુ, બીજું કોઈ ઉપાય નથી. તમે હસો, તમને હસતા જોઈને હું કંઈક હસતો રહીશ પ્રભુ. પાલા મારે રે મંદિરે તમે વસો વસો, વાલા મારે રે મંદિરે તમે વસો વસો. આવી મારે રે મંદિરે તમે વસો વસો, આવી મારે રે મંદિરે તમે વસો વસો. વાલા મારે રે મંદિરે તમે વસો વસો, વાલા મારે રે મંદિરે તમે વસો વસો. પાલા મારે રે મંદિરે તમે વસો વસો, વાલા મારે રે મંદિરે તમે વસો વસો. હે પ્રાણ જીવન, હે પ્રાણાધાર, હે પ્રાણેશ્વર, પધારો. આપ રંગ રેલિયા કરવા માટે પધારો. મારી સાથે રંગ રેલ કરો છો પ્રભુ. આપ કેવો મોજ કરાવો છો મને પ્રભુ. કેવા આપ સર્વોપરી રાજા ધીરાજ મને મળ્યા, મને પોતાનો કર્યો, પોતા જેવો કર્યો, પોતાની મૂર્તિમાં રાખ્યો. કેવો અવસર મળ્યો છે પ્રભુ, આ કેવો અવસર મળ્યો છે. દિવ્ય અલૌકિક અવસર મળ્યો છે. દિવ્ય અલૌકિક જોગ મળ્યો છે. એ મહારાજ, આવો જોગ મળે કે ન મળે? આપે સામે ચાલીને આવો દિવ્ય જોગ આપે આપી દીધો પ્રભુ. પ્રાણ જીવન રંગ રેલ પધારો, પ્રાણ જીવન રંગ રેલ પધારો. પધારો પધારો મહારાજ. જીવન રંગ રેલ પધારો, પ્રાણ જીવન રંગ રેલ પધારો. પ્રાણ જીવન રંગ પધારી રહ્યા છે. રેલ વાહ મહારાજ, પધારો. વાહ રાજાધિરાજ આવી રહ્યા છે. રંગ રેલ પધારો. અવસર નહીં મળે હસો હસો, આવો અવસર નહીં મળે હસો હસો. હસો એટલે આવો, આવો અવસર નહીં મળે. મળશે પહેલા કદી? હસો હસો, આવો અવસર નહીં મળે હસો હસો. વાલા મારી રે મંદિરે તમે વસો વસો, વાલા મારે રે મંદિરે તમે વસો વસો. આવી મારે રે મંદિરે તમે વસો વસો, આવી મારે રે મંદિરે તમે વસો વસો. વાલા મારી રે મંદિરે તમે વસો વસો, વાલા મારે રે મંદિરે તમે વસો વસો. હે વાલા મહારાજ, અમે સાંભળ્યું છે, જોયું નથી પણ સાંભળ્યું છે. 2 દાડા પહેલા જ સાંભળ્યું છે. આ પાઠ કરીને ગઢપુરથી નીકળી ગયા.
પેલા દાદા ખાચર ને વાહે વાહે આવવું પડ્યું. તમે એવા અઠીલા, તમે ના આવ્યા, પાછા ના વળ્યા. એ મહારાજ મોટી બા, નાની બા ને છોટી બા ને જીવુબા, લાડુબા ને એમને માતુશ્રીઓને દોયડા લઈને આવવું પડ્યું જેતલપુર સુધી. તમે હઠ કરી બેઠા કે નહીં અમે નહીં આવીએ, અમારે તો ધરમપુર જવું છે. મહારાજ તમે આવી ઘણી વખત તમારો અવરભાવમાં અઠીલો સ્વભાવ દેખાડ્યો છે પ્રભુ. ભલે તમે ગઢપુર થી જવાના પ્રયત્નો કર્યા હતા પ્રભુ, એ મહારાજ હું નહીં જવા દઉં તમને. તમારો અઠીલો સ્વભાવ નહીં ચલાવવા દઉં. જોરે કરીને રાખીશ, રાખશું વેલા આપણે જોરે કરીને સાચવા રાખીશ. મહારાજ આપ બળ આપજો કે હું જોર પણ તમારું, બળ પણ તમારું પ્રભુ. જોઉં છું પછી તમે ક્યાં જાઓ છો ને કેવા જાઓ છો. બ્રહ્માનંદના નાથ હઠીલા, બ્રહ્માનંદના નાથ હઠીલા, બ્રહ્માનંદના નાથ હઠીલા, બ્રહ્માનંદના નાથ હઠીલા. જોરે હું તો રાખીશ ક્યાં જશો જશો વાલા, જોરે હું તો રાખીશ ક્યાં જશો જશો વાલા. જોરે હું તો રાખીશ ક્યાં જશો જશો વાલા, જોરે હું તો રાખીશ ક્યાં જશો જશો વાલા. મારે રે મંદિરે તમે વસો વસો, વાલા મારે રે મંદિરે તમે વસો વસો. હે આવી મારે રે મંદિરે તમે વસો વસો, આવી મારે રે મંદિરે તમે વસો વસો. વાલા મારે રે મંદિરે તમે વસો વસો, વાલા મારે રે મંદિરે તમે વસો વસો. વાલા મારે રે મંદિરે તમે વસો વસો, વાલા મારે રે મંદિરે તમે વસો વસો. રાજ મારે રે મંદિરે તમે રહો રહો, આજ મારે રે મંદિરે તમે રહો રહો. હે મોહન મારે રે મંદિરે તમે રહો રહો, મોહન મારે રે મંદિરે તમે રહો રહો. હે મોહન મારે રે મંદિરે તમે રહો રહો, મોહન મારે રે મંદિરે તમે રહો રહો. રાજ મારે રે મંદિરે તમે રહો રહો, આજ મારે રે મંદિરે તમે રહો રહો. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ તો તાળી પાડી મૂર્તિમાં રહી, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી હરે નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ. સ્વામી નારાયણ બોલો સ્વામી મૂર્તિમાં રહી તારા મહારાજ, સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ. સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ. સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ.
સ્વામિનારાયણ 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 મૂર્તિમાં રહી મારા વાલા મહારાજ આર્યા મહારાજ પોતાના દેહના ભાવો પોતાપણાના ભાવો ભૂલીને બસ મૂર્તિમાં જ છે એવું મહારાજ જ બિરાજ્યા છે. હું આ જ મૂર્તિમાં છું. બસ આપણું એક જ આઈડેન્ટિટી, હું દાસ છું, દાસનોય દાસ છું. નથી પુરુષ, નથી સ્ત્રી, નથી પટેલ, નથી બ્રાહ્મણ, નથી ત્યાગી, નથી ગ્રહી. એ અવરભાવની આઈડેન્ટિટીને ભૂલીને જે આપણે પાકું કર્યું છે એને ભૂલીને બસ હું મૂર્તિમાં રહેનારો અનાદિ મુક્ત શ્રી હરિનો દાસ છું, સૌનો દાસ છું. એવો મૂર્તિમાં સંતાઈને આપણે બોલીએ. સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. આ જ ભાવમાં રહીને આપણે ધ્યાન કરવું છે. આ જ ભાવમાં રહીને બસ મૂર્તિ ભાવમાં રહીને આપણે 15 મિનિટ ધ્યાન કરીશું. મુક્તો નૂતન ધ્યાનનું કીર્તન છે, ધ્યાન કરીએ. સુખમય મૂર્તિ આનંદકારી સુખડાયા પે ભારી રે સુખમય મૂર્તિ આનંદકારી સુખડાયા પે ભારી રે સુખમય મૂર્તિ આનંદકારી સુખડાયા પે ભારી રે સુખમય મૂર્તિ આનંદકારી સુખડાયા પે ભારી રે. મૂર્તો મહારાજ દિવ્ય તેજોમય દર્શન આપી રહ્યા છે. તારો નિહાળો વાલા ઘનશ્યામ પ્રભુ સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ તેજ તેજના અંબારમાં સામે ઉઘાડી આંખે જુઓ અને ઉઘાડી આંખે જોયા પછી નિહાળો. નેત્ર બંધ કરીને મહારાજની મૂર્તિને જ્યાં બેઠા છીએ ત્યાં જે રીતે બેઠા છીએ તે જ રીતે જેમ બેઠા છીએ તેમ જ પ્રતિલોમ ભાવે મહારાજ બિરાજ્યા છે. એ ભાવમાં મૂર્તિમાં રહીને મૂર્તિને જોઈએ. જેમ ઘરમાં રહીને ઘરને જોવાનું છે એમ આપણું ઘર મૂર્તિ છે. મૂર્તિમાં છું એ ભાવમાં રહીને બસ મહારાજના નેત્રથી મહારાજને જોઈએ. જેને પ્રભુ પ્રતિલોમ સાધના કહેવાય છે. વાહ મહારાજ, કેવા આપ બિરાજો છો પ્રભુ. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી જોતા જઈએ. શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજે અંબાર. ફરર ફરર ને ઝળહળ છૂટે છે તેજની શેડ્યો પાર. મહારાજની મૂર્તિમાંથી તેજની શેડ્યો છૂટે છે. કેવી મૂર્તિ છે. સુખમય મૂર્તિ આનંદકારી સુખમય મૂર્તિ આનંદકારી સુખડાયા પે ભારી રે સુખડાયા પે ભારી રે. વાહ મહારાજ, સુખ આપવાને માટે પ્રભુ બિરાજ્યા છે. કેવા છે મહારાજ. દિવ્ય સાકાર ને રસ ભરી છે 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 અકળય લૌકિક ન્યાય
અકળય લૌકિક ન્યારી રે સુખડાયા પે બારી રે સુખડાયા પે બારી રે. હે મહારાજ, વાહ મહારાજ, કેવા મસ્તકે મહારાજને મસ્તક કેવું શોભી રહ્યું છે. નાના નાના કેવા વાંકડિયા વાંકડિયા કેશ છે મહારાજના. નિહાળતા જઈએ, જેમ જેમ એક એક અંગનું વર્ણન આવતું જાય એમ એમ નિહાળતા જઈએ મહારાજ. મહારાજનું દિવ્ય ભાલ છે. ભાલમાં વિશાળ, ભાલમાં સુંદર મજાનો ચંદ્ર તિલક મહારાજે કર્યો છે. ચંદ્ર તિલકની બંને બાજુ કેવી ચંદનની ચર્ચા, ચંદનની અર્ચા થયેલી છે. વાહ મહારાજ, મહારાજના કેવા નમણા અણિયાળા નેત્ર છે પ્રભુ. કેવા બંને નયન શોભી રહ્યા છે. મહારાજની કેવી સુંદર નાસિકા છે. જમણે ગાલે મહારાજની કેવી ટીબકડી શોભી રહી છે. મહારાજના બંને કેવા કર્ણ શોભી રહ્યા છે. જોતા જઈએ, નિહાળતા જઈએ. તેજ તેજના અંબાર છૂટે છે મૂર્તિમાંથી. તેજોમય મૂર્તિને નિહાળીએ. અક્ષરાતીત પુરુષોત્તમ જોને અક્ષરાતીત પુરુષોત્તમ જોને અક્ષરાતીત પુરુષોત્તમ જોને અક્ષરાતીત પુરુષોત્તમ જોને દેહ સ્થાને બિરાજ્યાવારી રે દેહ સ્થાને બિરાજ્યાવારી રે દેહ સ્થાને બિરાજ્યાવારી રે દેહ સ્થાને બિરાજ્યાવારી રે સુખડાયા પે ભારી રે સુખડાયા પે ભારી રે સુખમય મૂર્તિ આનંદકારી સુખમય મૂર્તિ આનંદકારી સુખમય મૂર્તિ આનંદકારી સુખમય મૂર્તિ આનંદકારી. જે સામે સિંહાસનમાં દિવ્ય તેજોમય મહારાજ છે એ જ મહારાજ કૃપા કરીને મને બિરુદ જાણીને મૂર્તિમાં રાખવાને માટે આ દેહ સ્થાને પોતે સ્વયં બિરાજ્યા છે. દેહને ઉડાડી દીધો છે, દેહના ભાવોને ઉડાડી દીધા છે. વાહ મહારાજ, લે આ સુખમય મૂર્તિ આપી રહેજે તે મોજાર. મહારાજ સ્વયં પોતે અર્પાઈ ગયા અને મૂર્તિમાં રાખી લીધો. મૂર્તિમાં રહીને મહારાજનું મંદ મંદ મુખારવિંદ, મંદ મંદ હાસ્યને નિહાળો. મંદ મંદ વાલો હાસ્ય કરીને મંદ મંદ વાલો હાસ્ય કરીને મંદ મંદ વાલો હાસ્ય કરીને મંદ મંદ વાલો હાસ્ય કરી. મહારાજ કેવા કેવા મંદ મંદ હસી રહ્યા છે. જો સ્ક્રીન ઉપર મહારાજ કેવા મંદ મંદ હસે છે. વાહ મહારાજ, આપનું હાસ્ય અમારા દેહ ભાવને ઓગાળી નાખે છે પ્રભુ. જોતા જાઓ અને જોડે હસો. મહારાજની જોડે, મહારાજની સામે, મહારાજની જોડે હસો. મંદ મંદ હસો, નિર્લજ થઈને. વાહ મહારાજ, મહારાજના કેવા દંત મહારાજ હસે છે. બંને ગાલે ખાડા પડે છે અને મહારાજની દંત રેખાઓ કેવી શોભે છે. વાહ મહારાજ, બંને હોઠ કેવા લાલ મજાના હોઠ શોભી રહ્યા છે.
મંદે મંદે વાલો હાસ્ય કરીને મંદે મંદે વાલો હાસ્ય કરીને મંદ મંદ વાલો હાસ્ય કરીને મંદે મંદે જોડે બોલતા જાઓ જેથી નિંદ્રા ના આવી જાય. ખેંચી રહ્યા વનમાળી રે ખેંચી રહ્યા વનમાળી રે ખેંચી રહ્યા ઉચ્ચ સ્વરે બોલતા જાઓ. વનમાળી રે ખેંચી રહ્યા વનમાળી રે સુખડાયા પે બારી રે સુખડાયા પેવારી રે સુખમય મૂર્તિ આનંદકારી સુખમય મૂર્તિ આનંદકારી સુખમય મૂર્તિ આનંદકારી સુખમય મૂર્તિ આનંદકારી મહારાજની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. વાહ પ્રભુ, કેવા રૂપાળા રૂપાળા તમે શોભો છો પ્રભુ. આપની મૂર્તિમાંથી અપરંપાર તેજના સમૂહ છૂટે છે. તેજ તેજ તણા અંબાર છૂટે છે 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 તેજોમય રૂપાળી રે તેજોમય રૂપાળી રે તેજોમય રૂપાળી રે તેજોમય રૂપાળી રે સુખડાયા પે બારી રે સુખડાયા પેવારી રે હે મહારાજ, આપે નિજ રૂપ કરીને મને મૂર્તિમાં રાખી લીધો છે. પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને, શ્રીજી રૂપ કરીને, મૂર્તિ રૂપ કરીને, હે મહારાજ, હે પુરુષોત્તમ, મને પુરુષોત્તમ રૂપ કરીને આપે મૂર્તિમાં રાખી લીધો છે. હે મહારાજ, પ્રતિલોમ ભાવે તમે મહારાજ આ રહ્યા. મહારાજ, તમે છેટા નથી, દૂર નથી. હે મહારાજ, આપનું કેવું મુખમાં મુખ, આપના મુખમાં મારું અનાદિ મુક્તનું મુખ, આપના હસ્તમાં હસ્ત, છાતીમાં છાતી. મહારાજ, કેવા આપના બંને બાહુ શોભે છે. મહારાજ, બંને હસ્ત કમળ કેવા શોભે છે. મૂર્તિમાં રહીને જોતા જઈએ. મહારાજની કેવી ઉપડતી છાતી છે. મહારાજનું કેવું સુંદર ઉદર છે. ઉદરને વિશે કેવી ઊંડી નાભી છે. વાહ મહારાજ, પીપળના પાનના સરખું મહારાજ આપનું કેટલું નિર્મળ પોચું પોચું ઉદર છે પ્રભુ. જોતા જાઓ. મુખે મુખને હસ્તે હસ્ત છે મુખે મુખને હસ્તે હસ્ત છે. મુખે મુખને હસ્તે હસ્ત છે મુખે મુખને હસ્તે હસ્ત છે છાતીએ છાતી રહુદારી રે છાતીએ છાતી રહુદારી રે છાતીએ છાતી રહુદારી રે છાતીએ છાતી રહુદારી રે સુખડાયા પે બારી રે સુખડાયા પેવારી રે સુખમય મૂર્તિ આનંદકારી સુખમય મૂર્તિ. સાવધાન થઈને બેસો. સીધા સાવધાન ટટ્ટા. મૂર્તિ આનંદકારી સુખમય મૂર્તિ આનંદકારી હે મહારાજ, મૂર્તિમાંથી તેજની અપાર તેજની શેડીઓ છૂટે છે, બંબ છૂટે છે. વાહ મહારાજ, હે દયાળુ, કેવા આપના સુવાળા સાથળ છે મહારાજ. કેવી બંને જાનું છે, કેવી જંગા છે, કેવી આપની પોચી પોચી પિંડીઓ છે. હે મહારાજ,
આપની કેવી બંને ઘૂંટી છે, કેવી રક્ત રંજિત આપની બંને પાની છે પ્રભુ, અને ચરણમાં કેવા 16 ચિહ્નના આપ દર્શન કરાવી રહ્યા છો મહારાજ. વાહ, કેવી ઉદ્ધવ રેખા શોભી રહી છે પ્રભુ. આપની 10 આંગળીઓ કેવી શોભે છે. હે મહારાજ, કેવા દિવ્ય દર્શનનું દાન આપી રહ્યા છો. હે મહારાજ, ધ્યાનમાં સુખડાય આપો શ્યામ, ધ્યાનમાં સુખડાય આપો. તમારી મૂર્તિમાં રાખો શ્યામ, ધ્યાનમાં સુખડાય આપો. હે મહારાજ, રાજી કરવાને તને ધ્યાન કરીએ અમે, મહિમા ખૂબ વિચારી. કાલા વાલા પ્રભુ જોઈ અમારા, દ્યો અંત શત્રુને ટાળી. હે મહારાજ, અમારા દેહ ભાવને ટાળવાને માટે આપ પધારી ચૂક્યા છો. નિરંતર અમે આપને જાળવી શકીએ, નિરંતર અમે આપને પ્રતિલોમપણે ધારી શકીએ, નિહાળી શકીએ, રાખી શકીએ. કૃપા કરો મહારાજ. દાસ તમારા કહે નાથજી તમને, 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 રાખો પ્રતિલોમધારી રે, રાખો પ્રતિલોમધારી, પ્રતિલોમધારી રે, રાખો પ્રતિલોમધારી રે, સુખડાયા પેવારી રે, સુખડાયા પેવારી રે, સુખમય મૂર્તિ આનંદકારી, સુખમય મૂર્તિ આનંદકારી, સુખમય મૂર્તિ આનંદકારી, સુખમય મૂર્તિ આનંદકારી. હે મહારાજ, સુખ આપો, સુખ આપો. ધ્યાનને વિશે સુખ આપો પ્રભુ. હે લે રખડાલાલ, સુખિયા કરો નાથ, સુખિયા કરો. સહેજાન સ્વામી મહારાજ. સર્વે વાલા મુક્તો, આજે છેલ્લો દિવસ છે, થોડુંક મોડું થશે, રાજી રહેજો. બધાએ અલ્પાહાર કર્યો છે ને? પહેલા અલ્પાહાર કર્યો છે કે ફુલાહાર કર્યો છે? અલ્પ જમ્યા હોય ને એને અલ્પાહાર કહેવાય, પેટ ભરીને જમ્યા હોય ને એને ફુલાહાર કહેવાય, અને ખાલી ફળ જમ્યા હોય ને 1-2 કેળું જમી લીધું હોય કે તો એને ફળાહાર કહેવાય. શું કહેવાય પેલા? 3માંથી શું છે? અલ્પાહાર, ફળાહાર